નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આઝાદી બાદ ઘણા લોકસેવકો એવા હતા જેમની એકમાત્ર ભાવના દેશપ્રેમ, સમાજ સેવા હતી। પોતાની સાદગી અને સંતોષપૂર્ણ સ્વભાવના કારણે લોકો આજે પણ તેમને સન્માન આપે છે, આદર કરે છે। ત્યારે લોકસેવકો પૈસા કમાવાની વૃત્તિથી નહીં પરંતુ લોકહિત માટે રાજકારણમાં ઝંપલાવતા હતા। ત્યારે આપણે રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને શ્રમ મંત્રી રહેલા મનસુખભાઈ જોશી સાથે વધુ વાતચીત કરીએ। આખો યુગ બદલી ગયો છે, એટલે એમાં આપણે કોઈ વ્યક્તિગત રીતે તો શું કહી શકીએ કે અત્યારે એક આખો સમજણ, જમાનો, માણસોનું લેવલ એમાં આખો ફેરફાર છે। એટલે દરેક યુગને એનું પોતાનું લક્ષણ હોય છે। એમ એ યુગ એવો હતો કે ખરેખર સેવા ભાવના હતી। જાહેર જીવનમાં જે લોકો આવે એ કંઈક દેવા આવે છે, કંઈ લેવા માટે આવતા નથી, એવી ભાવના સાથે આવતા હતા। અને આપણે સ્વાતંત્ર્ય પહેલાં એટલે 48 પહેલાં તો બરબાદીનો અને ફકીરીનો ધંધો હતો। એનું કારણ છે કે જેટલા આવતા એની સાથે દેશી રાજ્યો કે બ્રિટિશ સરકાર એટલું બધું એ લોકોને પરેશાન કરતા કે આપણે એ બધું વાંચીએ છીએ ને કોઈ સાંભળીએ જૂના માણસો તો એ લોકો સહન કરી શકે, આપણે કોઈ સહન ન કરી શકીએ એટલું બધું એ લોકોએ સહન કર્યું છે, ત્યાગ આપ્યો છે। એટલે અત્યારે તો બહુ જાહેર જીવન સરળ અને પ્રતિષ્ઠા આપનારું, જેને મેળવવા હોય એને પૈસા મેળવવાનું અને ઝાક જમાવવાનું છે। એટલે માણસો સજે આકર્ષાય અને એ એક સારી નિશાની છે। ડેમોક્રેસીમાં વ્યાપક પ્રમાણમાં લોકો આવતા જાય એ જરૂરનું પણ છે। જીવનમાં તો ક્રમે ક્રમે બદલાવ થતો જાય છે। અત્યારે માણસો એ પ્રકારના આવતા હતા। અત્યારે જે આખા સમાજની આગળ સમાજમાં એવું થતું કે માણસો કમાય અને પૈસા મેળવે પણ એને એક સંતોષ હતો। હવે અત્યારે સંતોષની વાત વહી ગઈ છે। અત્યારે તો તમારે લિમિટલેસ એમ્બિશન ઇઝ ધી ટાઈમ ઓફ ધી ડે। એટલે એમાં તમે બીજું શું કરી શકો? અત્યારે તો એક યુગ જ એવો છે કે જેમાં લાવો મારે માટે જોઈએ છે, હું જ કેન્દ્ર સ્થાને, બીજા કોઈ હોવા જ ન જોઈએ, એ જે સમજણ છે એ વ્યાપક પાયા ઉપર છે। એટલે એમાંથી કોઈ રસ્તો દેખાતો અત્યારે તો નથી। અત્યારે તો આ યુગનું લક્ષણ છે કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, જે હોશિયાર હોય એ આગળ વધે અને સામાન્ય માણસો ઘેર બેસે, એ આજનો યુગમાં દેખાય છે। માણસો અત્યારે તો બધા મેળવા જ આવે છે, એમાં કોઈ સવાલ જ નથી। એને પૈસા જોઈએ છે, પદ જોઈએ છે, સારું સ્થાન જોઈએ છે, સારા મોટા માણસો સાથેની ઓળખાણ જોઈએ છે। અને એક માનવ પ્રકૃતિ પણ એવી છે કે કંઈક મેળવવું હોય તો પછી તમે એમાં કાંઈ કોઈ નિયમ નથી રાખતા। મેળવવું એટલે મેળવવું જ અને ગુમાવવું એટલે ગુમાવવું, એમ બે એક્સ્ટ્રીમ છે ને માણસની પ્રકૃતિ। જાહેર છે જેમાં અત્યારે પોલિટિક્સમાં સારા માણસો પણ છે, પવિત્ર માણસો પણ છે ઘણા, એમ તકવાદીઓ અને પૈસા કમાવા પણ મોટા પ્રમાણમાં માણસો આવે છે। એટલે એ તો એક સમાજનો આખો આપણો ચિતાર જ છે કે જે આપણી પાસે છે આપણો સમાજ, એ સમાજનું પ્રતિનિધિત્વ ત્યાં થાય છે। વેપાર, ધંધા, નોકરીઓ, ખેતી, વ્યવસાય બધે ઠેકાણે માણસ જેવો છે એવો માણસ રાજકારણમાં છે। એમાં કંઈ જુદું જ પાડી શકાય એવું નથી। આપણું જે લેવલ છે ત્યાં આપણે પહોંચ્યા છે। પૈસો ન હોય તો તમે ઘરની બહાર ન નીકળી શકો। તમારે વાહન હોય તો પેટ્રોલ પુરાવાનું, નગર રિક્ષા ભાડું દેવાનું, અથવા હાલીને જવું તો હાલીને જાવ તો કંઈ તમે પહોંચી ન શકો। અત્યારની જે શહેરોની ને એવી વ્યવસ્થા છે કે કોઈ આપણે તો રાજકોટ પ્રમાણમાં સારું છે, મુંબઈમાં કોઈ હાલીને જઈ જ ન શકે, એને વાહનમાં રહેવું જ પડે। એટલે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે માણસો એનું જીવન ગોઠવતા હોય અને એના એક ભાગરૂપે આજે પણ જે દેખાય છે કે અત્યારે જે સમાજ છે એમાં પૈસાની જરૂર છે। એટલે બધા લાવ અને એમાં પોલિટિક્સમાં સહેલાઈથી પૈસા મળે એટલે આમાં ધસારો વધારે છે અને આપણને કોઈ મુશ્કેલી પણ નથી પડી। અને કુદરતી રીતે હું તો આ પત્રકારત્વમાં હતો એટલે મને પૈસાની કે આપણને બહુ સારી રીતે જીવાય છે। એટલે મને કોઈ બીજી એવી તકલીફ પડી નથી ક્યારેય જીવનમાં। પહેલાના યુગમાં લોકસેવકો સમાજ સેવા કરવા, પક્ષનો વફાદાર તથા દેશ રાષ્ટ્રની સેવા કરવા માટે ભાવનાથી રાજકારણમાં સંપલાવતા હતા। તે પોતાનો સ્વાર્થ નહીં પરંતુ નિસ્વાર્થ ભાવે લોકોની વચ્ચે રહીને લોકોના કામ કરતા હતા। ત્યારે રાજકોટના પૂર્વ મેયર રહી ચૂકેલા જનકભાઈ કોટક પાસેથી વધુ માહિતી મેળવીએ। અત્યારે મારી સાથે અબ તક સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પૂર્વ મેયર રહી ચૂકેલા જનકભાઈ કોટક। જનકભાઈ, આપણે વાત કરીએ તો આજના અત્યારે જે રાજકારણમાં જે લોકો આવે છે સેવાની ભાવનાએ, મેવા કમાવાની ભાવનાએ આવતા હોય છે, પૈસો જ પરમેશ્વર છે, ત્યારે તમારી વખતમાં પૈસાનું કેટલું મહત્વ હતું?
બેન, પૈસાની વાત તો છેટી રહી. આ પક્ષના સિદ્ધાંત માટે, આ રાષ્ટ્રના રક્ષણ માટે માણસો બાલ બચ્ચાને રેડિયા મૂકી અને પક્ષનું કામ કરતા હતા, દેશનું કામ કરતા હતા. મારા ઘરેથી પ્રેગ્નેન્ટ હતા અને 1975ની સાલમાં કટોકટીમાં મને પોલીસવાળા લઈ ગયા. આખા દેશની અંદર ઇમરજન્સી લાગી હતી. એમ ઘણા લોકોને રાજકોટમાં લઈ ગયા. ગોધુમલ આહુજા, ચિમનભાઈ શુક્લ, અરવિંદભાઈ મણિયાર, વજુભાઈ વાળા મને પણ લઈ ગયા હતા. કારણ કે જે લીડર હતા બીજેપીના, તેથી જનસંઘ કહેવાતું, એ બધાને લઈ ગયા. કષ્ટ તો બેન પાર્ટીને ચલાવવા માટે અને દેશને ચલાવવા માટે. આપણને ખબર છે કે ભગતસિંહ અને 3 જણા ફાંસીએ ચડ્યા છે એના માટે, આ માતૃભૂમિ માટે. અને આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ આ દેશ માટે અને માતૃભૂમિ માટે કરી રહ્યા છીએ. નરેન્દ્રભાઈ કરી રહ્યા છે દેશ અને માતૃભૂમિ માટે કરી રહ્યા છે. એટલે આજે શું છે કે આ જાતના સિદ્ધાંત લોકોએ બરાબર જીવનમાં ઉતાર્યા નથી, સમજ્યા નથી એવું નહીં. સમજીને જીવનમાં ઉતારવું એક મહત્ત્વની બાબત છે. અમે અમારા લોકો કહેતા હતા, ક્યાં નહીં કુછ કર્મ તો બંદા ક્યાં કરે. એમ તમે કોઈ પ્રકારનું કર્મ ન કર્યું તો ભગવાન તમને શું કરે, એમ સમજ્યા. એટલે ભગવાનને હાજર નાજર રાખી અને પક્ષની સેવા કરવી, રાષ્ટ્રની સેવા કરવી, એ અમારી ઘરસૂતીમાં આવી ગયું હતું. માનનીય ચિમનભાઈ શુક્લ જેવા, અરવિંદભાઈ મણિયાર જેવા, વજુભાઈ વાળા જેવા, જેમના આગળથી અમને સંસ્કાર પ્રાપ્ત થયા હતા. ગોધુમલ આહુજા મારા ગુરુ હતા. અને એટલા બધા બાહોશ માણસ હતા કે કદાચ આજે એ માણસની કોઈ વાત સાંભળે ને તો જમીનથી એક વખત અધર થઈ જાય, એટલા બધા બાહોશ માણસ હતા. એટલા બધા હિંમતવાન, એટલા બધા લોકોના કામ કરવાવાળા. તો વર્તમાન પરિસ્થિતિની અંદર કે ભાઈ રાજકારણમાં જવું એટલે સહેલાઈથી પૈસો કમાવાનો એક આ રસ્તો છે. આપણો માભો વધે. 4 બંગડીવાળી ગાડી લઈને નીકળ્યા હોય, કોઈ બીજી પ્રકારની સારી ગાડી લઈને નીકળ્યા હોય, આપણો માભો પડે. પણ હું તમને કહું બેન કે આજે હું ઘરેથી નીકળું ને ધર્મેન્દ્ર રોડની દુકાને જાઉં ને તો મને 100 જણા બોલાવે છે. 100 જણા એમ કહે છે કે જનકભાઈ મોટરસાઇકલ ઉપર બેસી જાઓ, હાલો હું તમે કહો અહીંયા મૂકી જાઓ, આ છે તે છે. પણ એને ધીરજ નથી. એમ કોઈ ઓડીવાળા મૂકી જાય, કોઈ મર્સિડીઝ ગાડીવાળા મૂકી જાય કે હાલો જનકભાઈ તમારે ક્યાં જવું છે, હું તમને મૂકી જાઉં. એમ પણ ફક્ત ને ફક્ત આપણા મગજની અંદર એ વાત હોય કે ભાઈ પૈસો જે પરમેશ્વર છે. બેન, એક કહેવત છે, નામ રહનતા ઠાકરા, નામ રહનતા ઠાકરા, નાણાં નહીં રહનતા નામ, કીર્તિ કેરા કોયડા, પાયડા નહીં પલંત. નામ રહનતા ઠાકરા, નામ રહનતા ઠાકરા, નાણાં નહીં રહનતા નામ, કીર્તિ કેરા કોયડા, પાયડા નહીં પલંત. આ જલારામ બાપાને માણસો, લાખો કરોડો માણસો એમને પગે લાગવા જાય છે. જેટલા મહાનુભાવ થઈ ગયા, સરદાર વલ્લભભાઈ પટેલ, તેમાં એ પણ રાજકારણમાં હતા. હા, આ ચિમનભાઈ શુક્લ લ્યો, બીજા અરવિંદભાઈ મણિયાર લ્યો, કે આ ગુજરાત રાજકોટના શિલ્પી હતા. તો એને લોકો યાદ કરે છે. આખા રાજકોટની અંદર ઘણા એવા પૈસાવાળા હશે કે જેનું ગિનિસ બુકની અંદર નામ લખાય, પણ એને કોઈ યાદ કરતું નથી. એમ એટલે કહેવાય છે કે નામ રહનતા ઠાકરા, નાણાં નહીં રહનતા નામ, કીર્તિ કેરા કોયડા, પાયડા નહીં. જેની કીર્તિ છે એ તમે પાડો ને તોય પડતી નથી. ક્યાં નહીં કુછ કરમ, ક્યાં નહીં કુછ કરમ તો બંદા ક્યાં કરે. કંઈ કર્મ ન કર્યું તો ભગવાને શું કરે. એમ મેં કર્મ કર્યું છે તો હું હાયલો જતો હોય તો માણસ એમ કહે કે જનકભાઈ એની વાંહે બેસી જાઓ.
હું અધિવેશનમાં ગયો, વિજયભાઈ જેવા રૂપાણી મુખ્યમંત્રી મને જોઈ જાય કે મારા ભેગા ચાર્ટર પ્લેનમાં તમારે અમદાવાદ આવવાનું છે, એ મારા કરમ બોલે છે. બીજા બધા ઘણા લોકો હતા, એને કોઈને ન બોલાવ્યા, મને શેના માટે બોલાવ્યા? એટલે કરેલું છે એ ક્યાંય નિષ્ફળ જતું નથી. અને આપણને જે મનુષ્ય અવતાર આપ્યો છે એ કર્મ કરવા માટે આપ્યો છે. જો પૈસો કમાવો તો બીજી 10 જગ્યાએ છે, અને ભાગ્યથી હજી કાંઈ મળતું નથી એમ. જનકભાઈ, આપણે કહીશું કે પહેલા તમારી વખતે કેવા સિદ્ધાંત હતા, કેવા એથિક્સ હતા, અને અત્યારે કેવા એથિક્સ, કેવા સિદ્ધાંતો છે? બેન, હું તમને વાત કરીશ તો તમને આશ્ચર્ય થશે. આખા મહિનો સુધી કોર્પોરેશનમાં કોર્પોરેટર હોય ને, બપોરે એટલે સવારના ભાગમાં અને સાંજના ભાગમાં કોર્પોરેશન જતા, અને એને ફક્ત 800 રૂપિયા મહેનતાણું મળતું. એમાં સ્ટેશનરી આવી ગઈ, એમાં ટેલિફોન બિલ આવી ગયું, એની અંદર બધું આવી ગયું, પેટ્રોલ ભાડું કયો જે કયો એ બધું આવી જતું. તોય એને સંતોષ હતો કે ભાઈ લોકોના કામ કરવા માટે મને લોકોએ ચૂંટીને મોકલ્યા છે, અને લોકોના કામ કરવાનો જે મને આનંદ છે એ આનંદ કદાચ પરમાત્માનું જેટલું ભજન કરીને એમાં જેટલો આનંદ આવે ને, એમ કહે છે કે આ પ્રજા છે ને નારાયણ છે, સમજ્યા? નરમાંથી નારાયણ થાય. આ બધી પ્રજા છે ને એ નારાયણ છે, એની પૂજા કરો ને એટલે પરમાત્માની પૂજા થઈ ગઈ છે. પણ માણસો દિવસે દિવસે ઘસાતો ગયો એટલે ટૂંકી વાત કરવા માંડ્યો. મારે આજે મારું સારું મોટરસાઇકલ હોવું જોઈએ, સારું મકાન હોવું જોઈએ, સારા પ્રકારના મારા ઘર ગાડી હોવી જોઈએ, એસી ગાડી હોવી જોઈએ. આ બધું એક વૈભવ છે ને એ ક્ષણ માટે છે. તમે જુઓ, આપણે વાંચીએ છીએ ઘણી વખત કે 28 વર્ષનો યુવાન છોકરો ગુજરી ગયો, 40 વર્ષનો ભાઈ ગુજરી ગયો, 52 વર્ષનો ભાઈ ગુજરી ગયો, 27 વર્ષનો ભાઈ ગુજરી ગયો. ભગવાનના ઘરની અંદર શું પરમાત્મા કરે છે ને એ કોઈ જાણતું નથી એમ. એટલે એમ કહેવત છે કે ઈશ્વર કરે ને એ સારા માટે. કોઈના ઘરની અંદર કોઈનું મૃત્યુ થઈ ગયું હોય ને તો એમ કહે કે આ પરમાત્માની ઈચ્છા પ્રમાણે આ સંસાર ચાલે છે. તો એની વિરુદ્ધ આપણું વર્તન અને આચાર વિચાર હોય એ યોગ્ય નથી એમ હું માનું છું. રાજકારણની અંદર આપણા સિદ્ધાંત સમાજ સેવા, દેશ સેવા, એના માટે આપણે રાજકારણમાં આવ્યા છીએ, નહીં કે પૈસો કમાવા માટે કે 2 પૈસા મારા ઘર હશે તો મારા બાલ બચ્ચા. પણ હમદિન 4 રહે ના ન રહે, માં તેરા વૈભવ અમર રહે, એવું અમારા જે લીડર હતા એ અમને શીખવાડતા હતા. હમદિન 4 રહે ન રહે, ભારતમાં તેરા વૈભવ અમર રહે. હવે આ અત્યારે શું એને સંસ્કાર દે છે, કોણ સંસ્કાર દે છે પરમાત્મા જાણે. પણ મૂળભૂત આજથી 50 વર્ષ 60 વર્ષ પહેલાં જેનું ઘડતર થયું છે એને તમે જેલમાં નાખી દો, મહેલમાં રાખો, એના માટે એ આનંદ છે. હું અત્યાર સુધીમાં બેન ઓછામાં ઓછો 8 થી 10 વખત જેલમાં જઈ આવ્યો છું. કચ્છ સત્યાગ્રહમાં 1965ની સાલમાં ગયો હતો, ત્યારે મારા ઘરનાને કોઈને ચિંતા નહોતી, મને ચિંતા નહોતી કે મારું ઘરનું શું થશે. આજે મારા બાલ બચ્ચા છે, મને એની ચિંતા નથી. પરમાત્માએ જેને જન્મ આપ્યો છે એને આનંદથી રાખવાની જવાબદારી પણ એમની છે. તો પૈસા પાછળ જે લોકો ગાંડા થાય છે કે પૈસો જ મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. જનકભાઈ, અત્યારે સેવાનું મહત્વ દિવસે દિવસે ઘટતું જાય છે, તો એનું શું કહેવું છે? આની અંદર બેન એવું છે, દેખાદેખી થઈ ગઈ છે, સમજા? આજે આ ગાડી લઈને નીકળો છે તો મારા ઘરે એના કરતાં સારી ગાડી હોવી જોઈએ, જેને હિસાબે પ્રજા ઉપર મારો પ્રભાવ પડે. હું કંઈક નેતા છું એવું લાગે એવા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરેલા હોવા જોઈએ,
સમજ્યા? બે ત્રણ માણસો આગળ પાછળ પડતા હોવા જોઈએ. એ આજકાલનું રાજકારણનું એક સ્ટેટસ છે. અમારી આ સ્ટેટસ એવું હતું કે પોતાનું બલિદાન આપીને આ દેશને અને સમાજને બચાવો, એ અમારું સ્ટેટસ હતું કે ભાઈ કેટલું યોગદાન દીધું, કેટલો ભોગ દીધો. એટલે હવે આ બેન છે ને મિયાં કી દોડ મસ્જિદ તક એમ, જાજો ટાઈમ સુધી આવી વાત દુનિયામાં ચાલે નહીં. કારણ કે જેવું લોકો અને કાર્યકર્તા સમજવા બનશે તે દિવસે જે આવા લોકો પૈસાની વાંહે દોડે છે એની કિંમત ઓછી ઓછી થતી જશે. અને સારા માણસો, જે સનિષ્ઠ માણસો, જે પોતાના બળના આધારે પાર્ટીને મોટી કરવા માગે છે એની કિંમત વધતી જશે. એમાં દિવસ પછી રાત ને રાત પછી દિવસ, એ તો દુનિયાનો ક્રમ છે બેન, સમજ્યા? અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. કહેવત છે કે ભાઈ જે ભાવે ભાજી મળતી હતી એ ભાવે મીઠાઈ મળતી હતી એમ. તો એવોય સમય આવી ગયો હતો કે અત્યારે માણસો પૈસાની વાંહે ગાંડા થયા છે. અને હમણાં આપણને ખબર છે કે જે રાષ્ટ્ર ઉપર આફત આવી હતી ને આખો રાષ્ટ્ર જાગૃત થઈ ગયો હતો ને રાષ્ટ્રની કિંમત લોકોને ખબર પડી હતી કે યોગદાન શું છે અને સમાજ પાછળ આપણું શું યોગદાન આપવું જોઈએ. તો એ રીતે આવા બે ત્રણ બનાવ બનશે ને તો એ આ બધું જે લોકો પૈસાની પાછળ દોડે છે એનો ગ્રાફ નીચે ઉતરતો જશે. જે લોકો સમાજ અને રાષ્ટ્ર માટે લડે છે એનો ગ્રાફ તો કાયમ માટે રહેવાનો છે. મેં તમને કીધું કે નામ રણતા ટાકડા, નાના નહીં રણતા નામ, કીર્તિ કેરા કોયડા પાયડા નહીં પડે. એની કીર્તિ કોઈથી ખતમ થવાની જ નથી એમ, સમજે? જનકભાઈ, અત્યારે આપણે વાત કરી તો જે રીતે તમે કીધું તમારા વખતમાં સારું એવું પોલિટિકલ, તો અત્યારે પેઇડ પોલિટિક્સ તરફ આપણે જઈ રહ્યા છીએ, શું કેવું છે એને લઈ? એવું છે બેન કે પૈસાથી જ બધું થાય છે એવું લોકો માને છે, પણ વાસ્તવિકમાં એવું હોતું નથી. જે લોકો કર્મ કર્યા છે, આજે હું તમને કહું કે આ નરેન્દ્ર મોદી સાહેબ છે એના આગળ ક્યાં પૈસા હતા, સમજ્યા? આપણા રાજકોટમાંથી ચૂંટણી લડ્યા ને જીતી ગયા, એમ લોકસભાની ચૂંટણી લડ્યા જીતી ગયા. એટલે જેમના કર્મ છે એને તો દુનિયામાં કોઈ રોકી શકતું નથી. પૈસા, ઇન્દિરા ગાંધી જ્યારે હારી ગયા ચૂંટણીમાં, ક્યાં એના આગળ પૈસાની કમી હતી, સમજ્યા? આમ આંખ ઊંચી કરે ને તો પૈસાના વરસાદ થાય એમ. એ બે ડગલા હાલે ને તો પૈસાની રમઝટ બોલાવતા જાય. તો એ ઇન્દિરા ગાંધી એક ફકીર જેવા માણસ આગળ, રાજનારાયણ આગળ હારી ગયા હતા એમ. એટલે એવું નથી બેન, પૈસો પણ સમય સંજોગ, ઓલી કહે છે ને કે સમય સંજોગ ને નાવ, આ ત્રણેય ભેગું થાય ને ત્યારે માણસ સામે કાંઠે પહોંચે એમ. સામો પવન હોય તો નાવય ન ચાલે બેન. આપણે નાવ ચલાવી હોય તો સામા કાંઠે નાવ ચાલે નહીં, પવન સામો હોય તો એમ. એટલે કીધું છે તુલસીદાસે કે સમય સંજોગ ને નાવ, સમજ્યા? આ ત્રણ વસ્તુ ભેગું થાય ને ત્યારે જ બધું કાર્ય થાય છે એમ. ભારત દેશનો ઉદય નિશ્ચિત છે, ટૂંક સમયમાં એનો ઉદય નિશ્ચિત છે. કારણ કે એમ કહેવત છે કે જ્યાં સુધી એક વ્યક્તિ રાષ્ટ્ર વિચારધારાનો માણસ જીવિત છે ત્યાં સુધી આ રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર જવા માટે પ્રયત્નશીલ રહેશે એમ. એમની આપણે જોઈ છીએ કે એક વ્યક્તિ અત્યારે મોદી સાહેબ પોતાના નિર્ણય ઉપર અડગ છે તો રાષ્ટ્રની પ્રગતિ દિન દિવસ થતી જાય છે. એટલે અમને જેને શીખવાડવું છે એવું કીધું કે જ્યાં સુધી એક વ્યક્તિ રાષ્ટ્રને વિચારધારા સાથે વરેલો છે ત્યાં સુધી આ દેશની પ્રગતિ ચાલુ જ છે એમ. જનકભાઈ, તમે મેયર રહી ચૂક્યા છો, તો તમે પૈસા બનાવ્યા નથી કે બંગલો ગાડી બનાવ્યું નથી, તો તમારા પરિવારજનો વાળા ક્યારેય વસવસોટો કર્યો છે કે તમે પૈસા બનાવ્યા નથી? ક્યારેય તમને એવું કીધું છે? કીધું તો હોય એમ કે ભાઈ કંઈક આપણે આ બધાની રીતે જીવતા હોય તો સારું લાગે એમ.
તો મેં કીધું આપણે ક્યાં દુઃખી છે, આપણે અહીંયા બાલ બચ્ચા છે, તમારે દીકરી દીકરા છે, 2 ટાઈમ જે લોકો જમે છે એ તમે જમો છો, તમે બધી જ બજારમાં આવી જઈ શકો છો, બધું ખાઈ પી શકો છો, આનંદથી કરી શકો છો, તમારા બાળકો ભણે છે એમ એના બાળકો ભણે છે, તમે દુઃખી ક્યાં છો એમ કહો. મેં કહું ભગવાનનું ભજન કરો, આ દેવાવાળો પરમાત્મા છે, આ તો દીધેલા છે ને, આ દરવાજેથી આવીને ઓલા દરવાજે વ્યા જવાના છે, પણ લક્ષ્મી માતાની જો કૃપા થઈ ગઈ ને તો હાથ પેઢી સુધી ક્યાંયથી ખાલી થવાનું નથી. એટલે આરાધના લક્ષ્મી માતાજીની કરાય, આ તક સાધુની આરાધના ન કરાય. આ તો 4 દિવસ છે ને 4 દિવસ પછી એનું અસ્તિત્વ મટી જવાનું છે. આ દેવના દીકરા ન કહેવાય, જે દેવના દીકરા કહેવાય ને એની આરાધના કરાય એમ. પૈસો જ અનિવાર્ય છે, શું કેવું છે? બેન તો પછી માણસો પૂજા એની જ કરત ને, તો ભગવાનની તો કોઈ પૂજા કરત નહીં. ઓલી કહેવત છે ને કે ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એક ખાલી ચપટી ભભૂત જો મહાદેવની આપણા આગળ આવી જાય ને એટલે એની આપણા ઉપર કૃપા થઈ જાય ને તો આખો કુબેરનો ખજાનો આપણા આગળ આવી જાય, સમજ્યા? બાકી તો તમે ગમે એટલા કૂચે મરો ને તો આવેલી લક્ષ્મી છે ને એને કોઈ ખાવાવાળું વંશું આપણે વાંચી છે છાપામાં કે એક ઘરના 8 જણા ગુજરી ગયા, 7 જણા ગુજરી ગયા, 5, કોઈ વાસ નાખવાવાળું બેન રહે નહીં એમ. એ તો મહાદેવની ઈચ્છા હોય ત્યારે જે લક્ષ્મીજી આવે અને એ જે લક્ષ્મીજી આવે ને એ 7 પેઢી સુધી ખાય અને આનંદ કરી. સંતોષ છે ને એ મોટી વસ્તુ છે. આજે હું અહીંયા મોટરસાઇકલ ઉપર રખડું છું વાસપા ઉપર, મને સંતોષ છે એમ કે ભાઈ હું મારી જગ્યાએ ઠેકાણે પહોંચી જાઉં, મને એનું દુઃખ નથી એમ. પણ કોકની ગાડી જોઈ અને મારો જીવ બારો તેમાં કોક શું કરે એમ, સમજાય? તારા ભાગ્યમાં હોય તું મર્સિડીસમાં ફર, તારા ભાગ્યમાં હોય તું મોટરસાઇકલમાં ફર, ને સાયકલ લઈને ફરવું પડે અને પગપાળા તો એમ કે આ તો ભાઈ સાહેબ માના છે, પગપાળા કરીને નીકળો. એટલે જેને વાહ કરવી છે એ ગમે ત્યાંથી કરી બે. સેવા હી પરમો ધર્મને સાર્થક કરતા અનેક લોકસેવકો કે જેની એકમાત્ર ભાવના દેશપ્રેમ, સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાની રહી હતી, તેમણે કરેલા કાર્યો આજે પણ લોકો સંતુષ્ટ છે. ત્યારે ગોરધનભાઈ જાવિયા સાથે વાતચીત કરી કે તેમનું શું માનવું છે. અત્યારે ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે અને સાંસદો બધે મતને લઈ અને પ્રચારમાં નીકળ્યા છે. ત્યારે હાલના સંસદની ચૂંટણીમાં કેવો માહોલ હોય છે અને જે પહેલાંની ચૂંટણીમાં સાંસદની ચૂંટણીમાં કેવો માહોલ હોય છે એને લઈ અને જે અગાઉ રહી ચૂકેલા ગોરધનભાઈ જાવિયા એની સાથે આપણી અબતકની ટીમ મુલાકાત સાથે પહોંચી છે. ત્યારે ગોરધનભાઈ જાવિયાને પૂછીએ કે જે પહેલાંની ચૂંટણીમાં કેવો માહોલ હતો અને અત્યારની ચૂંટણીમાં માહોલ કેવો છે. તે ગોરધનભાઈ, અત્યારે ચૂંટણીમાં કેવો માહોલ છે અને પહેલાંની ચૂંટણીમાં કેવો માહોલ હતો, અને તમે ક્યારથી લઈ અત્યાર સુધીમાં ચૂંટણીમાં કેવો? પહેલાંની ચૂંટણીમાં લાગણીથી લોકો કામ કરતા હતા અને અત્યારની ચૂંટણીમાં પૈસા મહત્ત્વની વસ્તુ છે. કોઈ કાર્યકર્તા પૈસા વિના કોઈ કામ કરવા જતો નથી. પહેલાં લોકો પૈસા તો ઠીક, ગાડીમાં નાખવા પેટ્રોલ કે ડીઝલ પણ નાખતા નહોતા.
અને પોતાને ખર્ચે આ બધું કરતા હતા. અને એટલા માટે આજે પણ જ્યારે યાદ કરીએ છીએ, જઈએ છીએ, ત્યારે પરિવારના સભ્યોને મળ્યા હોઈએ એવી લાગણી થાય છે એ વખતની સ્થિતિને કારણે. આ તમે કયા સાલની વાત કરો છો અને તમે કેટલા સમય તમે સાંસદ રહી ચૂક્યા છો? 1996, 98 ને 99 હું ત્રણેય વખત લડ્યો અને ત્રણેય વખતનો મારો આ અનુભવ છે. હું જ્યારે ચૂંટાઈને દિલ્હી ગયો ત્યારે કેટલાક લોકો મને પૂછતા હતા કે તમને કોઈ વિસ્તાર ન મળ્યો ને પોરબંદર મળ્યો? ત્યાં તો આ કેવા માફિયા ને ગોળીબાર ને પિસ્તોલ ને બંદૂક ને, મેં કીધું એક પણ વસ્તુ મને જોવા મળી નથી. અને એક બહુ સારા લોકો પોરબંદરમાં રહે છે એવો મારો અનુભવ છે. કોઈ જાતની ફરિયાદ ત્યાં છે નહીં. એ હતી એ વખતે શરમણ મુંજા, અરજણ મુંજા જે કંઈ હતા એ વખતે હતું, અત્યારે બિલકુલ નથી. કેશુભાઈ પટેલને કારણે એ બધાય શાંતિથી બેસી તમે ગયા. પેલા ચૂંટાણા પછી પ્રજાની વચ્ચે કઈ રીતે કામ કરતા? હું જનરલી એકલો જ બહુ પ્રમાણમાં ઓછો જતો. ધારાસભ્યની ટીમ, ધારાસભ્યના તાલુકાના અધિકારીઓની ટીમ, આ બધાની સાથે લઈને અમે નીકળતા અને એક એક પ્રશ્નને સોલ્વ કરતા સાથે બેસીને. અને બધું મારી ગાડી હું અહીંથી ગેરેજથી લઈને જતો, હું મૂકી દેતો ત્યાં. અત્યારે જે પ્રજાઓ એમ કહે છે કે ચૂંટણા પછી જે નેતાઓ હોય છે એ પહેલા મત માગવા આવતા અને હવે પછી દેખાતા નથી. તમારા જે સમયગાળામાં કઈ રીતે હતું? એના કરતાં તદ્દન ઉલટું હતું. હું જતો, મારી ટીમની સાથે જતો, લોકોને, ગામના લોકોને સભાના રૂપમાં ભેગા કરતો, ગામના ચોકમાં બેસાડતો, એના પ્રશ્નોની ચર્ચા કરતો અને કહેતો કે આ વખતે તમારા ભાગમાં 1.5 લાખ કે 2 લાખ રૂપિયા ગ્રાન્ટના આવે છે, તમે કેમાં ઉપયોગ કરવા માગો છો એ નક્કી કરો એટલે ફાળવી દઈએ. તો અત્યારે જે લોકો એમ કહે છે કે જે ચૂંટાણા પછી પ્રજાની વચ્ચે આવતા નથી, તો એમાં જવાબદાર કોણ, રાજકારણ કે પ્રજા? બિલકુલ રાજકારણ જવાબદાર છે, પ્રજા બિલકુલ જવાબદાર નથી. એક વસ્તુ સાચી છે કે લોકસભાનો સભ્ય એકદમ લોકોની સાથે જોડાયેલો રહે એવું બહુ જરૂરી હોતું નથી, કારણ કે એણે નીતિ વિષયક નિર્ણયો પાર્લામેન્ટમાં લેવાના હોય છે, એટલે ત્યાં વધારે ધ્યાન આપવાનું હોય છે. પણ લોકોના પ્રશ્નો અવગત કરીને લોકોના પ્રશ્નો સોલ્યુશન ન લાવે તો એ લોકોનો પ્રતિનિધિ ગણી શકાય નહીં. આ નક્કી. તો અત્યાર સુધી તમે જે અટાણના રાજકારણમાં બધા એવું હોય છે કે બધા રાજકારણમાં પૈસા બનાવે છે, તો તમે શું બનાવ્યું? પૈસા બનાવ્યા કે નામ કમાણા છો તમારે? મેં નામ કમાણો કે નહીં એ મને ખબર નથી, પણ લોકો મને યાદ કરે. હું જાઉં એટલે ગામ ભેગું થઈ જાય ટોળે વળીને. અને પૈસા મારી પાસે પહેલાંય પૈસા હતા નહીં, હું શિક્ષક હતો. મેં કીધું તું મારી પાસે પૈસા નથી, પૈસાની જરૂર નથી એવું મને કહેવામાં આવ્યું. પાર્ટી પૈસા આપતી, વાપરવાવાળાની ટીમ વાપરતી, મને મારા ડીઝલ પૂરતા પૈસા આપી દેવામાં આવતા અને હું ફરતો. તો અત્યારે તમે જે આ પૈસા નથી બનાવ્યા એનો કંઈ અફસોસ છે તમને કે શું છે? મને બિલકુલ અફસોસ નથી. મારી પાસે ત્યારેય નહોતા અને હું પૈસા બનાવવા માટે રાજકારણમાં આવ્યોય નથી. અને આવી મેન્ટાલિટી RSSના કાર્યકર્તામાં ન હોય એ સ્વાભાવિક લોકોની પણ માનસિકતા છે. એટલે હું એ રીતે જોઈતો છું ને એને મને આનંદ છે કે મેં પૈસા નથી બનાવ્યા. તો અત્યારે સમાજ પ્રત્યે તમારું કેવું લાગણી છે? સમાજ તમને કેવી રીતે ઓળખે છે?
સમાજ મને એક સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખે છે. રાજકારણમાં કામ સોંપ્યા પછી થઈ જ જશે એવી લોકોને મારા પ્રત્યે ખાતરી છે અને હું એ કરું છું આજે પણ. તો અત્યારના સમાજમાં ચૂંટણી કેવી રીતે હોય અને પહેલાંના જમાનામાં ચૂંટણી કેવી રીતે શું એનો તફાવત શું છે? અત્યારે મની પાવર, મેન પાવર, મસલ પાવર આનું જ સતત મહત્વ છે. ત્યારે આ ત્રણમાંનું એક પણનું મહત્વ નહોતું. તો અત્યારે જે આજે ઉમેદવારો છે એને કઈ રીતે ચૂંટણી લડવી જોઈએ? એણે એકદમ આપણી સંસ્કૃતિના આધાર ઉપર સામાજિક કાર્યકર્તા બનીને જો ચૂંટણી લડે તો એને પૈસાની જરૂર ન પડે, કોઈ જાતની કાંઈ બીજી ગડબડની જ બોલી ન થાય અને એકદમ સ્વાભાવિક ચૂંટણી થાય એવી મારી માન્યતા છે. હાલમાં તમે અત્યારે શું કરો છો? હું અત્યારે એક શિક્ષણ સંસ્થામાં સેવા આપું છું. તો અત્યારે આ રાજકારણમાં તમે કંઈ પ્રચારમાં જાઓ છો કે ડે ટુ ડેના પોલિટિક્સમાં હું અત્યારે નથી જતો ક્યાંય, પણ લોકોના પ્રશ્નો સોલ્યુશન તો કરું જ છું. હું દિલ્હી સુધી પ્રશ્નના સમાધાન માટેના પ્રયત્ન કરું છું. મને એટલો સંતોષ છે કે ગુજરાતના પ્રધાનમંડળના સભ્યો હું જ્યારે ઓફિસમાં દાખલ થાવ ત્યારે મને ઊભા થઈને આવકારે છે. આ મારું મહત્ત્વ છે. તો આ હતા ગોરધનભાઈ જાવિયા, જે અગાઉ 3 ટર્મ જે સાંસદની ચૂંટણીમાં સાંસદ રહી ચૂક્યા છે. અબ તક મીડિયા સાથે જય વિરાણી, કેશોદ. લોકોની સેવા કરવાના ધ્યેય સાથે રાજકારણમાં ઝંપલાવતા લોકસેવકો નિસ્વાર્થ ભાવે લોકોના કામ કરતા, જેથી આજે પણ લોકો તેમને આદર કરે છે, તેમનું સન્માન કરે છે. ધારાસભ્ય તરીકે રહેલા છગનભાઈ સોજિત્રા સાથે આપણે વધુ વાતચીત કરીએ. આજે આપણે અબ તક ટીવી ચેનલના માધ્યમથી આજે એવા વ્યક્તિને જોઈ રહ્યા છે અને એવા વ્યક્તિની મુલાકાત કરી રહ્યા છીએ કે આજના યુવાનો અને ભ્રષ્ટ રાજકારણીઓ માટે બોધપાઠ સમાન છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા કે તેઓએ તેમના જીવનની અંદર એકદમ ગાંધી વિચારધારાથી ભરપૂર વિચારો ધરાવતી વ્યક્તિ છે. તેઓ જીવનની અંદર ધારાસભ્ય રહી ચૂક્યા, અનેક સહકારી ક્ષેત્રના હોદ્દા ઉપર પણ તેઓ રહી ચૂક્યા છે, છતાંય તેઓની જિંદગી આજે સામાન્ય માણસની જેમ એકદમ સાદાઈથી જીવી રહ્યા છે. તેઓને કોઈ પૈસાનો મોહ નથી, તેઓને સત્તાનો મોહ નથી, કોઈ હોદ્દાનો મોહ નથી અને આ બધું ત્યજી અને સ્વમાનના ભોગે ગમે તે હોદ્દાને ત્યજી અને ઠોકર મારી દેનાર વ્યક્તિ હોય તો ધોરાજી ઉપલેટા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રા સાથે આપણે વાત કરશું. છગનભાઈ સોજિત્રા, મોટે ભાગે અત્યારના તમે રાજકારણીઓ કે સામાન્ય કોર્પોરેટરો કે કોઈપણ પક્ષનો સામાન્ય સંગઠનનો હોદ્દેદાર, જ્યારે તમે તેની ઘરે જાઓ ત્યારે એક અચૂક છે કે તેના ઘરની બાયણે તેના નેમપ્લેટવાળું બોર્ડ મારેલું હોય છે, હોય છે અને એનો હોદ્દો લખેલો છે, સામાન્ય કાર્યકર્તા. ત્યારે આ પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજિત્રાના ઘરે આજે જ્યારે અબ તક ટીવી ચેનલની ટીમ પહોંચી
ત્યારે બાયણેથી એક ખાલી તેના ડેલાની આગળના ભાગે તેના ડેલાથી બાયણે નીકળવું હોય તો વાહનોને અડચણરૂપ ન થાય તેવું એક માત્ર સામાન્ય બોર્ડ મારેલું છે. તો આજે આપણે છગનભાઈ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાથે વાત કરશું. છગનલાલ શંભુભાઈ સોજીત્રા. મારું જન્મ ઉપલેટામાં એક સામાન્ય ખેડૂત પરિવારને ત્યાં મારો જન્મ થયો. શિક્ષણ પણ મેં ઉપલેટામાં જ લીધું અને 11મા ધોરણના SSCમાં ઉપલેટા સેન્ટરની અંદર મેં 1960માં પહેલો નંબર મેળવેલો. ત્યાર પછી મેં 2 વર્ષ FY અને ઇન્ટર જુનાગઢ બાવતીન કોલેજમાં કર્યું. જુનિયર અને સિનિયર BA LD આર્ટ્સ કોલેજ અમદાવાદમાં કર્યું. LLB મેં મોતીલાલ નહેરુ લો કોલેજ અમદાવાદમાં કર્યું અને સ્કૂલ ઓફ સોશિયલ સાયન્સમાં મેં માસ્ટર ઓફ લેબર વેલફેરનો કોર્સ કર્યો. ત્યાર પછી મેં LLB માટેનો જે બાર કાઉન્સિલનો અભ્યાસ પૂરો થયા પછી મેં જામજોધપુર કરવા પટેલ બોર્ડિંગમાં 1 વર્ષ સુધી પહેલી વખત છાત્રાલય શરૂ થયું એનો પહેલો ગૃહપતિ તરીકે મેં ફરજ બજાવી અને હાઈસ્કૂલમાં પણ સાથે સાથે ફરજ બજાવ્યા પછી વકીલાત તરીકેની મને સનદ મળતા ઉપલેટામાં 1968થી મેં વકીલાતનો ધંધો શરૂ કર્યો. ત્યારથી આજ પર્યંત સુધી મેં વકીલાતનો ધંધાની અંદર સંકળાયેલો છું. વકીલાતના ધંધામાં પડ્યો ત્યારે મને એવા અનુભવો થયા. કેટલા બધા માણસો કે જે ન્યાય મેળવવા માગતા હોય એ પૈસાના અભાવે અથવા તો પોતાની સમજદારી અને જાણકારીના અભાવે ન્યાય મેળવી શકે નહીં અને કોર્ટમાં પોતે અરજદાર તરીકે કે કેસ દાખલ કરી શકે નહીં. એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર જો આપણે વકીલાતનો ધંધો કરવો હોય તો સાથે સાથે વકીલાતના ધંધાની અંદર સમાજ સેવા પણ બહુ સારી રીતે થઈ શકે અને એ સમાજ સેવા કરવી હોય તો જાહેર જીવનમાં આવવું જોઈએ. એના એક ભાગ તરીકે 1972માં ઉપલેટા નગરપાલિકામાં પહેલી વખત હું સભ્ય તરીકે ઊભો રહ્યો અને એ પહેલી જ વખત 1972ની અંદર મારો જ્વલંત વિજય થયો અને શરૂઆતમાં જ ઉપલેટા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે, કોલેજ સમિતિના ચેરમેન તરીકે અને જુદી જુદી બીજી સમિતિઓમાં મેં કામગીરી કરી અને ફરીથી 1977માં બીજી વખત મેં નગરપાલિકાની અંદર ચૂંટણી લડી તો સારાએ ઉપલેટા શહેરમાં સૌથી ટકાવારીની દ્રષ્ટિએ વધારેમાં વધારે મતો મેળવીને હું વિજયી બન્યો. એ વખતે સારાએ હિન્દુસ્તાનમાં અને ગુજરાતની અંદર જનતા પાર્ટીની સરકાર હતી પણ હું કોંગ્રેસના એક સનિષ્ઠ સભ્ય તરીકે જોડાયેલો હોવાને કારણે અમે ઉપલેટાના વોર્ડ નંબર 7માં 3 સભ્યો કોંગ્રેસના સભ્યો તરીકે ચૂંટાયા, બાકીના 22 સભ્યો જનતા પાર્ટીના સભ્યો તરીકે ચૂંટાયા. પણ એ જનતા પાર્ટીના સભ્યોની અંદરની ખેંચતાણને કારણે, અંદરના વિરોધાભાસને કારણે અને અમારી કામગીરીને લક્ષ્યમાં લઈને એ 22 સભ્યો હોવા છતાં 1978-79ની અંદર હું ઉપલેટા નગરપાલિકાનો પ્રમુખ બન્યો. સાથે સાથે ઉપલેટા નગરપાલિકાના સ્કૂલ બોર્ડ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એનો પણ હું ચેરમેન બન્યો. આ રીતે જાહેર જીવનની અંદર મેં પ્રવેશ કરવા માટેનો મારો હેતુ બીજો કોઈ ન હતો પણ મારા વકીલાતના વ્યવસાયની અંદર જે નાના નાના માણસો આવતા હતા, વિધવાઓ આવતી હતી, તરછોડાયેલી બહેનો આવતી હતી, એના કેસો કરવા માટે એમને બહુ તકલીફ હતી. એટલે શરૂઆતના સમયથી જ આવી વિધવા બહેનો કે ખોરાકી પોશાકી મેળવવાવાળી બહેનો પાસે અમે ક્યારેય પૈસાની અપેક્ષા રાખેલી નહીં અને જેટલા બની શકે એટલાને મદદરૂપ થવા માટેનો પ્રયત્ન કર્યો. અને એક સારી વકીલાતના ભાગરૂપે અમે સાચી સલાહ હંમેશા બધા માણસોને આપતા. ખોટા કજિયાઓ ન થાય, ઝઘડાઓ ન થાય એટલા માટે અમે એને કેસ કરવાની ના પાડીને પહેલાં પોતાનો ઘરમેળે સમાધાનો કરાવવા માટેના પ્રયત્નો પણ કર્યા છે. અમારા વકીલાતના વ્યવસાયની અંદર એવા તો કેટલાય સમાધાનો કર્યા છે કે જે સમાધાનો કોઈ દિવસ શક્ય જ ન બને એવા માણસોને સામસામે બેસાડીને અમે પ્રયત્નો કરીને
સમાધાન કર્યા છે અને પરિણામે 1982માં ધોરાજી મુકામે ખાંડનું કારખાનું હતું. એ આખા વિસ્તારની અંદર ખાંડનું કારખાનું હતું. એનો સભ્ય હું પહેલે જ વખત 1981માં બન્યો અને સીધો ડાયરેક્ટર તરીકેની ચૂંટણીમાં ઊભો રહ્યો અને ઉપલેટા વિસ્તારના ખેડૂતોએ મને ડાયરેક્ટર તરીકે ચૂંટ્યો અને સાથે ચૂંટાયા પછી સીધો સરદાર વલ્લભભાઈ પટેલ ખાંડ ઉદ્યોગના ચેરમેન તરીકેની કામગીરી બજાવી અને ખેડૂતોના એ વખતે જે કારખાનાની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં જો કારખાનું વધારે સમય સુધી ચલાવીએ તો ખેડૂતોને પૈસા ન ભરી શકાય એવી સ્થિતિ હતી અને જે ખેડૂતો શેરડી આપે એ બાવા બની જાય, એને કારખાનું પૈસા ચૂકવી ન શકે અને એ લોકો નાદાર થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થાય એને કારણે મેં કારખાનું બંધ કરવા માટેનો નિર્ણય લીધો અને એ નિર્ણય પછી મેં આ ધોરાજીમાં કામગીરી કરેલી અને ઉપલેટાની અંદર 1900 સિન્ડિકેટ થઈ ત્યારે પહેલી જ વખત મેં કોંગ્રેસમાં જોડાણ કર્યું અને એના મારી પ્રવૃત્તિને કારણે અને કટોકટીના ખરાબ સમયમાં પણ જ્યારે જનતા પક્ષનું રાજ હતું ત્યારે કોંગ્રેસની અંદર મારી કામગીરીને ધ્યાનમાં લઈને પ્રમુખ તરીકે, ખાંડ કારખાનાના પ્રમુખ તરીકે, બીજી જુદી સમિતિઓની કામગીરીને કારણે માધવસિંહભાઈ સોલંકી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે મને ઉપલેટા વિસ્તારમાં મારી ટિકિટની માગણી હોવા છતાં ઉપલેટા વિસ્તારની અંદર એક સમાજની જ્ઞાતિની દ્રષ્ટિએ મળી શકે તેમ ન હતી છતાં પણ મારી કોંગ્રેસ તરીકેની કામગીરીને ધ્યાનમાં લઈને ધોરાજી જામકરણા વિસ્તારમાં મને ધારાસભાની ટિકિટ આપવામાં આવી અને મને કહેતા આનંદ થાય છે કે કોંગ્રેસની અંદર મેં કરેલી સેવાને કારણે, કોંગ્રેસની અંદર કરેલી મેં કામગીરીને કારણે, કોંગ્રેસ પ્રત્યેની મારી વફાદારીને કારણે કોંગ્રેસે મારી કદર કરી અને એ કદરના બદલામાં હું ધારાસભ્ય તરીકે 1985માં રમણીકભાઈ ધામી કે જેઓ સારા સૌરાષ્ટ્રની અંદર એક મોટા ગજાના આગેવાન તરીકે ગણાતા હતા અને ગુજરાત વિધાનસભાના વાઇસ ચેરમેન તરીકે પણ તેઓ કામ કરતા હતા. એ 1980-85ના ધારાસભ્ય પદે તેઓ ભોગવતા હતા. એમની સામે મને જબરદસ્ત સારી રીતે લીડ ધોરાજીના ઇતિહાસમાં પહેલી વખત વધારે લીંકણાની પ્રજાએ મને ચૂંટેલો અને એ સમય ગાળા દરમિયાન મેં 2 વર્ષ ઉપરા ઉપર દુકાળ આવ્યા. એ દુકાળની અંદર અમે જે દોડાદોડી કરેલી છે, રાત દિવસ જોયા વગર શ્રમિકોને છાંયડો મળે, શ્રમિકોને રાહત કામ મળે, શ્રમિકોને એ રાહત કામની અંદર છાંયડો મળે, શ્રમિકોને એ રાહત કામની અંદર પીવા માટે છાશની સગવડતાઓ પડે, એ બધી જ કામગીરી માટે અને કોઈ પણ માણસ રોજીરોટી વગરનો રહી ન જાય, કોઈ પણ ઢોર, કોઈ ખેડૂત કે પશુપાલક પોતાને ઘેરેથી રેઢું ન મૂકી દે એટલા માટે ગુજરાતમાં અમરસિંહ ચૌધરીની સરકારે પોતાના ખજાના ખુલ્લા મૂકી દીધા એમ કહીએ તો ચાલે અને એના ભાગરૂપે અમે અમારા વિસ્તારની અંદરથી પ્રવૃત્તિ કરી. એ વખતે તમામ લોકો એટલા બધા ખુશ થયા અને દુકાળની જે કામગીરી કોંગ્રેસ સરકારે કરી છે ત્યારે તો નબળા વર્ગના માણસો એવું માનવા માંડ્યા કે ભગવાન આવો દુકાળ તો અમને કાયમ જો હોય તો અમને બહુ મજા આવે, કારણ કે એને માટે એક ઘરની અંદરથી 3-4 માણસોને રોજગારી મળતી હતી, પીવા માટે છાશ મળતી હતી. રાહત કામની અંદર જે શ્રમજીવી ખરેખર શ્રમજીવી માણસો હોય એ 3-4 કલાક કામ કરે તો એ આખા દિવસનું કામ કરી લે એવી સ્થિતિની અંદર અમે કામ નિભાવ્યું છે. એ પહેલાં લગભગ હું ઉનાળાના સમયમાં 7-8 દિવસ સુધી બહાર કામ જાતો દર વર્ષે, પણ આ દુકાળના સંજોગોમાં ધારાસભ્ય તરીકેની મારી કામગીરી હોવાને કારણે એ વર્ષો દરમિયાન મેં ધોરાજી ઉપલેટા વિસ્તાર છોડ્યો નથી, ક્યાંય ગયો નથી અને પ્રજાની સારી રીતે સેવા કરી છે. પણ હું ચોક્કસ રીતે માનતો હતો કે આવતી ઇલેક્શનમાં હું જો ઘેરે બેઠો હોઉં તો ઘેરે બેસીને મતદારો મને ચૂંટે એ સ્થિતિની અંદર અમે કામગીરી કરેલી હતી. છતાં પરંતુ એ હિન્દુવાદ, ભયંકર કટ્ટર હિન્દુવાદ, કટ્ટર રામ મંદિર અને સાથે કેશુભાઈ પટેલ અને ચીમનભાઈ પટેલની ભાજપ અને જનતા દળની 2 જણાની સંધિને કારણે
ધોરાજીના મુસ્લિમ મેજોરિટીના માણસોના મત ન મળે એટલા માટે વીપી સિંહના ઉમેદવાર તરીકે પીટી માકડિયાને ઊભા રાખ્યા. ભાજપ કોઈ દિવસ કરતાં કોઈ દિવસ ધોરાજી કંડોણામાં આવે નહીં. એને જીતાડવા માટે બંનેની સમજૂતીને માટે 3 ઉમેદવારો થયા. એને કારણે વિઠ્ઠલ રાદડિયા મારી સામે ઉમેદવાર તરીકે જીતા. અને પણ આજે પણ ધોરાજી કંડોણાની એ વખતની જનતા મને એટલું બધું માન આપે છે, એટલું બધું સન્માન આપે છે કે કોઈ પણ ગામડામાં હું જાઉં તો મારે માટે મરી પડે છે. અને મને એને માટે ધારાસભ્ય તરીકે કામગીરી માટે મને ખૂબ ખૂબ ગર્વ છે. તમે જ્યારે સત્તામાં હતા ત્યારે તમારી આર્થિક સ્થિતિ નબળી હતી, છતાં તમને નબળા વિચારો કેમ ન આવ્યા? સંસ્કારો જે હતા અને એ સમયના રાજકારણની અંદર લગભગ વધારે શક્ય હોય ત્યાં સુધી ધારાસભ્ય તરીકે બને તો ધારાસભ્ય તરીકેની ફરજ બજાવવા માટેની એક ભાવના હતી. લોકો માટે કંઈક કરી છૂટવા માટેની તમન્ના હતી. અને મને તો કુદરતી રીતે હું પોતે પણ વિચાર કરું છું કે મારા મનની અંદર અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ દિવસ કરતાં કોઈ દિવસ ભ્રષ્ટાચાર કરીને નાણાં પડાવવા માટેનો કે નાણાં ખોટી રીતે લેવા માટેનો કદી વિચાર જ નથી આવ્યો. એટલે મને આવો વિચાર કદી આવેલો જ નહીં. એ મારા કુટુંબના સંસ્કાર કયો કે ઈશ્વરની અમને આ વિચારો માટેની દેન કયો, જે કયો એ માટે પણ અમને ખોટા પૈસા માટેનો ક્યારેય વિચાર આવેલો જ નથી. રાજકારણીઓ પાસે અઢળક સંપત્તિ હોવા છતાં તે પૈસા પાછળ કેમ દોરી રહ્યા છે? તેનું કારણ શું છે? અત્યારે સંજોગ એવા છે કે બધા જ રાજકારણીઓ આવી રીતે અઢળક સંપત્તિ ધરાવતા હોય એવું પણ નથી. અને બધા જ રાજકારણીઓ એ સંપત્તિ પાછળ દોડતા હોય એવું પણ નથી. ઘણા રાજકારણીઓ, ઘણા હોદ્દેદારો એવા પણ છે કે જે આજની તારીખે જાહેર જીવનના મૂલ્યો જાળવી રહ્યા છે. પણ મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે એવી સંખ્યા બહુ ઓછી છે. પણ વધારે સંપત્તિ ભેગી કરવા પાછળ પડ્યા છે. અને એટલી બધી સંપત્તિ હોવા છતાં અને એ સંપત્તિનો ઉપયોગ એના જીવનમાં કદી કરી ન શકે એવી સ્થિતિ હોવા છતાં પણ એક માણસના સંતોષ ના હોય ત્યાં સુધી એ સતત રીતે એ સંપત્તિની પાછળ દોડ્યા જ કરવાનો. એટલે અસંતોષ અને સતત રીતે એની અપેક્ષાઓ એને કારણે એની દોડ ચાલુ રહે છે. પણ એને ખબર નથી કે આમાંથી સંપત્તિમાંથી એક પાઈ પણ એ પોતે પોતાની સાથે લઈ જવા માગતા નથી કે પોતાની તિજોરીમાંથી જે પૈસા નીકળતા નથી એ તિજોરીમાં પૈસા હોય તો પણ શું, ન હોય તો પણ શું, એના વારસદારોને ગમે એટલા એ પૈસા આપે તો પણ એના વારસદારો અત્યારના સમયની અંદર જો ખોટે રસ્તે નીકળે તો એ બધી સંપત્તિ ખલાસ થઈ જાય છે. અથવા તો ખોટી ટેવો હોય, દારૂ હોય, જુગાર હોય, એને કારણે કુટુંબ જીવન પણ ભોગવી શકતા નથી. એટલે આવા અસંતોષી જીવ સતત રીતે પૈસાની પાછળ દોડતા હોય છે. રાજકારણીઓ પૈસાની બોલબાલા છે એવું તમને લાગે છે? અત્યારના રાજકારણમાં પૈસાની બોલબાલા છે એવું તમને લાગે છે? વધારે પડતી દ્રષ્ટિએ જોઈએ તો પૈસાની બોલબાલા છે એમ કહીએ તો ખોટું નથી. પણ બધા જ રાજકારણીઓ માટે એ વાત સાચી નથી. ઘણા રાજકારણીઓ આજના સમયની અંદર પણ હું ઓળખું છું કે જે રાજકારણીઓ પૈસાની કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર પોતાના ભાગે આવતી ફરજ બજાવવા માટેની કામગીરી કરી રહ્યા છે. પણ એનું પ્રમાણ, એની ટકાવારી ઘણી ઓછી થઈ ગઈ છે. એટલે નવા રાજકારણમાં યુવાનો જે પ્રવેશ કરે છે એ યુવાનોનો મૂળભૂત હેતુ આપણે જોઈએ તો એને સીધું લાખોપતિ, કરોડપતિ થઈ જવા માટેની એની ઈચ્છાઓ હોય છે. અને હવે તો એવા પણ યુવાનો છે કે આ બધા આટલો બધો ભ્રષ્ટાચાર કરે છે તો ચાલો આપણે જાહેર જીવનને સુધારવા માટે રાજકારણની અંદર પ્રવેશીએ અને શુદ્ધ જીવનનો દાખલો પણ બેસાડીએ એવી પણ સ્થિતિ પ્રવર્તે છે. પણ લોભ, લાલચ, ભ્રષ્ટાચાર, ખોટી રીતે પૈસા કમાવા,
ટૂંક સમયની અંદર લાખોપતિ થઈ જવું એવી વૃત્તિ જનમાનસની અંદર વધતી જાય છે. પણ ભવિષ્ય ઉજ્જવળ છે. આવતા દિવસોની અંદર જે અત્યારે જોઈએ તો ગાંધીજીના વિચારોનું પ્રમાણ વધતું જાય છે. ગ્રામ્ય જીવન હોય કે શહેરી જીવન હોય તો ગાંધીજીની જે ફિલ્મ આવી એ ગાંધીજીની જે દાંડી યાત્રા માટેની જે ફરીથી કાર્યક્રમો આપવામાં આવ્યા એમાં વધારેમાં વધારે યુવાનો રસ લેતા થયા છે. ગાંધીજીના જીવન વિશે વાંચતા થયા છે. એટલે આવતા દિવસો આપણે માટે સારા જ છે. એ માટે મને કોઈ શંકા દેખાતી નથી. અઢળક સંપત્તિમાં આરોટી રહ્યા છે, એ બાબતે આપનું શું કહેવાનું છે? એને જેની પાસે અઢળક સંપત્તિ છે એ વધારે વધારે અઢળક સંપત્તિ પાછળ દોયડા કરે છે. એને લાલચ અને અસંતોષ એટલો છે કે એને એટલી ખબર નથી પડતી કે એ સંપત્તિનો ઉપયોગ પોતે કરી શકે એમ ન હોવા છતાં અને જે સમયે પોતાનું શરીર ક્ષીણ થઈ જશે ત્યારે એ સંપત્તિ એનું ક્ષીણ શરીરને ઉગારી શકે નહીં એવી સ્થિતિ થઈ જશે. તેમ છતાં પણ એ જાણે અમર હોય અને કોઈ દિવસ કરતાં કોઈ દિવસ પોતાને કોઈ પણ જાતની તકલીફ પડવા, શારીરિક કે માનસિક તકલીફ પડવાની નથી એમ માનીને કોઈ પણ જાતનો સંતોષ મેળવા વગર લાવ એ જ પ્રવૃત્તિની અંદર રેડાખેડા હોય છે. પણ આવા વાતાવરણમાં પણ ઘણા યુવાનો, ઘણા રાજકારણીઓ પણ સ્વચ્છ જીવન જીવી રહ્યા છે. સ્વચ્છ રીતે ભ્રષ્ટાચાર વગર, વધારે સંપત્તિ એકઠી કરવાના મોહ વગર પણ કામ કરી રહ્યા છે. એનો મને જાત અનુભવ છે. કેટલા બધા માણસોને, એવા આગેવાનોને, રાજકારણીઓને હું ઓળખું પણ છું કે જેઓ સંપત્તિ પાછળ દોટ મૂકતા પણ નથી અને પ્રજાની સેવા કરી રહ્યા. તમે ત્યારે સત્તા ઉપર હતા ત્યારે તો એટલા બધી પ્રજામાં જાગૃતિ નહોતી અને ત્યારે તમે ધારો તો કદાચ પૈસા બનાવી શકો, પણ તમારા મનમાં ક્યારે એવો પૈસા બનાવવાનો વિચાર આવ્યો ખરો? હું પહેલેથી કહું છું કે જ્યારે મારા કુટુંબના કોઈ સવાલો આવ્યા, જ્યારે મારા કુટુંબના કોઈ પ્રસંગો આવ્યા ત્યારે ભગવાને મને માગ્યા વગર આપ્યું છે. મને કોર્ટના એવા બધા કેસો અચાનક મળી જાય, મને જમીન સંપાદનને લગતા કેસો મળી જાય અને એ કેસોને કારણે ખેડૂતોને વળતર પણ બહુ સારી રીતે મળી શકે અને ખેડૂતો મને એ વળતરના બદલાની અંદર ફી પણ સારી રીતે ચૂકવી શકે. એવી રીતે જ્યારે મારે કે મારા કુટુંબને જરૂર પડી છે ત્યારે ઈશ્વરે મને સારા રસ્તેથી આપ્યું છે, પ્રમાણિકતાથી આપ્યું છે, મારા ધંધામાં કમાઈને મને આપ્યું છે. એટલે મને ક્યારેય કરતાં ક્યારેય મોહ નથી થયો અને ભગવાને મારામાં કે મારા કુટુંબના સંસ્કારોની સાથે સાથે એક એવી ન જાણે એક બક્ષિસ આપી છે કે મને રૂપિયાનો મોહ ક્યારેય થયો નથી, અત્યારે પણ નથી અને કદી થાય એવી અત્યારે તો કોઈ શક્યતાઓ પણ નથી. પહેલાં એટલે કે વર્ષો પહેલાં જ્યારે પ્રતિનિધિઓ ચૂંટાતા ત્યારે પ્રજાની સેવા કરતા અને એનો ધ્યેય પ્રજાની સેવા કરવાનો હતો, સત્તામાં રહી અને પ્રજાની સેવા કરી. ત્યારે અત્યારના રાજકારણીઓ બાબતે તમારો શું અનુભવ કહે છે? પહેલાંના રાજકારણીઓ તો સતત રીતે પ્રજાના સંપર્કમાં રહેતા હતા અને એ વખતે પ્રજા પણ એટલી બધી જાગૃત ન હતી. એ પોતાના પ્રશ્નો સીધા ધારાસભ્ય અને લોકસભાના સભ્ય પાસે જવાને બદલે એના જે આગેવાન કાર્યકર હોય એની પાસે પહોંચાડતા. પણ અમારા વખતની સિસ્ટમથી લગભગ દર 5-6 મહિને ઉપલેટાના ધારાસભ્ય જયંતિભાઈ કાલરિયા હોય, ધોરાજી જામગઢના ધારાસભ્ય હું હોઉં, જેતપુરના ધારાસભ્ય દિલીપભાઈ પટેલ હોય, ગોંડલના ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા હોય, એ બધા કોંગ્રેસના ધારાસભ્યોની સાથે સાથે મોરબીના ધારાસભ્ય જે ભાજપના હતા એ અમૃતલાલ અઘારા હોય, એ વખતના સુશીલાબેન શેઠ હોય, વજુભાઈ વાળા હોય, આ બધા જ ધારાસભ્યો સતત રીતે પોતાના સંપર્કમાં, પ્રજાના સંપર્કમાં રહેતા હતા અને ગ્રામ્ય વિસ્તારના જે અમે ધારાસભ્યો બધા હતા એ દર 6 મહિને આખા તાલુકાના પ્રવાસ કરતા અને પ્રવાસની સાથે સાથે જે પ્રશ્નો આવતા
એ પ્રશ્નો અમે જે તે અધિકારીઓ પાસે મોકલી અને જ્યાં સુધી એનો નિકાલ ન થાય ત્યાં સુધી અમે એ પ્રશ્નોની પાછળ પડ્યા રહેતા અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ધારાસભાની અંદર હોહોપોકીરો કરીને પ્રશ્નો રજૂ કરતા અને રાજકોટ જિલ્લાની એક ધારાસભ્યોની ટીમ હતી કે જે જિલ્લાના ધારાસભ્યના કોઈનો પણ પ્રશ્ન આવે તો બધા જ સીધા પેટા પ્રશ્ન પૂછવા માટે ઊભા રહી જતા અને અત્યારના સમયની જેમ એ વખતે કોંગ્રેસના ધારાસભ્યોને પણ કોંગ્રેસના ધારાસભ્યોને સત્તા વિરુદ્ધ પ્રશ્ન પૂછવાની કોઈ મનાઈ ન હતી. એ વખતે મન ફાવે એ રીતે પ્રશ્નો પૂછી શકતા હતા અને એ રીતે અમે અમારા વિસ્તારના લોકોની સેવા કરી શકતા હતા, એના પ્રશ્નોનો ઉકેલ લાવી શકતા હતા. એટલે સતત દોડ સતત રીતે પ્રજાની સાથે સતત રીતે પ્રજા વાંચીએ ગામે ગામ જવું એ રીતની સિસ્ટમને કારણે પ્રજાની સેવાનું ધ્યેય સારી રીતે હતું. જ્યારે આજે તો એ છે કે પોતે હોય ત્યાં પ્રજા આવે, પ્રજાની પાસે જવા માટેની દાનત ઓછી છે અને એ પણ કેટલાકને તો ફક્ત શો કરવા માટેની દાનત હોય છે, કેટલાકને તો માત્ર શો કરવા માટેની જ એ પ્રવૃત્તિ હોય છે. પણ એની પાસે પ્રશ્નો આવે ત્યાર પછી એ પ્રશ્નનું શું થયું, એનું નિરાકરણ થયું કે કેમ, એ વિશે કોઈ જાતની એને કાંઈ પડી નથી હોતી. એટલે છતાં પણ ઘણા ધારાસભ્યો સંસદ સભ્યો એટલા બધા એક્ટિવ પણ છે કે આજની તારીખે એ વખતની જે સેવા અમારા વખતમાં હતી એ રીતની સેવાઓ કરી રહ્યા છે, પણ એ પ્રમાણ ઘણું ઓછું છે. આજે એવો કોઈ ધારાસભ્ય તમારી દ્રષ્ટિએ કે જે સેવા કરીને સત્તામાં છે એવો કોઈ ધારાસભ્ય તમારા ધ્યાનમાં છે? એમાં હું કોઈના નામ આપું તો જેના નામ ન આપું એના પ્રત્યે આપણે જરાક વધારે પડતું થાય, એટલા માટે કોઈનું નામ આપવું એ મને વાજબી જણાતું નથી. પણ એટલું ચોક્કસ છે કે એવા પણ ધારાસભ્યો અત્યારે પણ છે. અમારા વખતમાં તો અમે તો વકીલાતનો ધંધો કરતા એટલે અમારે કુટુંબનું ગુજરાન તો ચાલતું, પણ આદિવાસી વિસ્તારોમાં જે ધારાસભ્યો હતા એ તો એ વખતે ટાયરના ચપ્પલો પહેરતા અને કેટલા આદિવાસી ધારાસભ્યો તો પગની અંદર એને ચપ્પલ પણ ના હોય એ રીતના ધારાસભ્યો તે વખતે પણ હતા. અને એની આજીવિકાનો સવાલ પણ બહુ મોટો હતો. છતાં પણ એ સમયે એ આદિવાસી ધારાસભ્યોએ અથવા તો લાઠી લીલિયામાં ખોડીદાસ ઠક્કર કરીને ધારાસભ્ય હતા, એ પોતે જ્યાં સુધી 2-3 ટર્મ ધારાસભ્ય તરીકે રહ્યા છતાં પણ ઘંટી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. છતાં પણ એ ભ્રષ્ટાચારને નામે ક્યારેક હતા ક્યારે એને કોઈ જાતનો પ્રયત્ન પણ નહીં કરેલો. આ રીતના ઉમદા ધારાસભ્યો ત્યારે પણ હતા. એવા ધારાસભ્યો તો અત્યારે ગોતવા બહુ મુશ્કેલ છે. છતાં પણ પ્રમાણિક ધારાસભ્ય સંસદ સભ્ય છે એનું પ્રમાણ ઓછું છે. પણ અત્યારના દ્રષ્ટિએ આપણે નામ ન લઈએ, નામ કોઈનું લઈએ તો બીજા બધા ઓટોમેટિક બાદ થઈ જાય. એ બાદ થઈ જાય એ દ્રષ્ટિએ કોઈની લાગણી દુભાવવા હું માગતો નથી, એટલા માટે કોઈના નામ લેતો નથી. એક એવી વાત પણ છે કે આપ ધારાસભ્ય હતા ત્યારે પ્રજાના પ્રશ્નોને વિધાનસભામાં રજૂ કરવા એસટી બસમાં આપણે મુસાફરી કરતા, એ વાત સાચી છે? અમે કાયમને માટે એસટીની અંદર જ્યારે ધારાસભા ચાલુ હોય ત્યારે અમે એસટીમાં જઈએ અમદાવાદ સુધી. અમદાવાદથી બસની અંદર જઈએ. એ સિવાય લોકોના જ્યારે પ્રશ્નો આવે ત્યારે અમારે ધારાસભામાં મિનિસ્ટરો પાસે રજૂઆત કરવા માટે જવાની જરૂર પડે ત્યારે અમે કાયમ માટે એસટીમાં જ મુસાફરી કરેલી છે. કોઈક વખત વલ્લે જ વળી અમારા કોઈ મિત્રો જતા આવતા હોય તો એના ભેગા અમે બેસી જતા હોઈએ, એ વસ્તુ જુદી છે. બાકી કાયમને માટે અમે એસટી સિવાય ક્યારેય કરતાં ક્યારેય એ મુસાફરી કરવાનો સવાલ આવ્યો જ નથી, કેમ કે અમારી પાસે મોટર કાર હતી જ નહીં. મારે સ્કૂટર હતું, એ સ્કૂટર ઉપર હું ઉપલેટાની અંદર ફરતો.
આજે રાજકારણમાં એક એવી પણ વાત છે કે મોટે ભાગે લોકો પૈસાની મોટે ભાગે લોકો સેવાના નામે મેવા ખાય છે. એ બાબતે આપનો શું અભિપ્રાય છે? આ પણ અત્યારના સમયમાં તમે જુઓ તો કેટલો બધો વિધાનસભાને પગાર ભથ્થું એની સાથેના કર્મચારીને મળતી સગવડતાઓ બધું મળીને એને જે પગાર થાય એ જ રીતે સંસદ સભ્યોને મળતા પગાર ભથ્થા અને બીજી સવલતોની સાથે સાથે એ તો બીજી ત્રીજી રીતે પણ પૈસા મેળવવા માટેના સતત રીતે પ્રયત્નો કરતા હોવાને કારણે અત્યારે પૈસાની બોલબાલા બહુ વધી ગઈ છે. એટલે અત્યારનો સમય આખો જુદો છે. મોટે ભાગે જનમાનસની અંદર રાજકારણીઓ તમામ ભ્રષ્ટાચારી અને મેવા મેળવવા માટે છે અને કોઈ સેવા કરતા જ નથી. એક જાતની માન્યતા અને વિચારસરણી ઊભી થઈ ગઈ છે અને એ વિચારસરણી ઊભી થવાનું કારણ કેટલા બધા મોટા ભાગના રાજકારણીઓ આ રસ્તે ચડી રહ્યા છે એ વાત પણ સાચી છે. છતાં પણ બધાને એક જ લાકડીએ હાંકવા એ પણ બરાબર નથી. એમાં ઘણા સનિષ્ઠ અને સેવાભાવી અને પ્રમાણિક ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ છે જેની મૂલવણી પ્રજા ચોક્કસ સમયે કરે છે. એને માન સન્માન આદર પણ પ્રજા સારી રીતે આપે છે, પણ એવી સંખ્યા બહુ ઓછી છે. 3 દાયકા પહેલા અને અત્યારનો સમય ઘણો પલટાઈ ગયો છે. તેનું કારણ પ્રજા છે કે રાજકારણી? બે સવાલ ઊભા થાય. એક તો આપણે કહેવત છે કે કૂવામાં હોય એવું હવાડામાં આવે. બીજી વાત એવી છે કે નીચેથી બગડેલું હોય તો બગડેલા માણસોની અંદરથી જ પ્રતિનિધિ જવાના. એટલે જે કોઈ સત્તામાં બેઠેલા છે એ સત્તામાં બેઠેલાઓ જે છે એ ભ્રષ્ટાચાર વધારે કરે તો એની અસર પ્રજામાં આવવાની છે. એવી જ રીતે પ્રજા જો પૈસા દેતી બંધ થઈ જાય તો એ લોકો ભ્રષ્ટાચાર કરવો હોય તો પણ ભ્રષ્ટાચાર ન કરી શકે. પણ પ્રજાને અમુક કામો તો એવા હોય છે કે જે ફરજિયાત રીતે કરવાના જ હોય છે અને ન કરે તો એના જીવન મરણનો સવાલ હોય છે. એવા સમયે એને ફરજિયાત રીતે રાજકારણીઓને આશ્રયે જવું પડે છે. એટલે મુખ્ય વાત હોય તો વધારે પડતો વાંક તો જે સત્તામાં બેઠેલા છે ને એ સત્તામાં બેઠેલાઓનો છે. એને આદર્શ પૂરો પાડવો જોઈએ. એને સમાજની અંદર પોતાના દાખલા બેસાડવા જોઈએ. તો ઓટોમેટિક જો એ પૈસા લેતા નહીં હોય અને કામ ખુશીથી કરી દેતા હશે તો પ્રજાને એ પૈસા આપવા માટેની કોઈ જરૂર નહીં પડે. એટલા માટે ખરેખર જવાબદારીઓ તો પૈસા લેનારાઓની જ છે. અત્યારે મોટે ભાગે માણસ જાહેર જીવનમાં પ્રવેશે અને માની લો ધારાસભ્ય થયા કે સંસદ સભ્યો થયા ત્યારે 5 વર્ષની અંદર કરોડ રૂપિયાની મિલકતો બનાવે છે, લાખો રૂપિયાની ગાડીઓમાં ફરે છે. તમે જે સમયે ધારાસભ્ય રહી ચૂક્યા ત્યારે તમે પૈસા ન બનાવ્યા તેનો તમને સંતોષ છે કે અફસોસ છે? અત્યારે મને મારા કુટુંબના સભ્યોને એનાથી ખૂબ સંતોષ છે. એટલો બધો આનંદ છે કે અમને જીવનની અંદર એટલી બધી મજા આવે છે અને રાત્રે સૂઈએ તો એકદમ નિરાંતની ઊંઘ આવે છે. મારું કુટુંબ જીવન એકદમ સંપવાળું છે. અમારા બાળકો ખૂબ સારા રસ્તે છે. હું તો વાત કરું તો મારા ધારાસભ્ય પદ દરમિયાન અમારા પાસે ટીવી નહોતું તો પણ મારે 3 દીકરીઓ અને 1 દીકરામાં મારી પત્ની કોઈએ મારી પાસે એવી જીદ નથી કરી કે આજુબાજુમાં ફલાણા બધી જગ્યાએ ટીવી છે તો તમે અમને ટીવી પણ નથી વસાવી દેતા. એટલી હદ સુધી મારા કુટુંબનો મને આ બાબતમાં સહકાર મળ્યો છે. મારા કુટુંબના કોઈ સભ્યોએ પણ આવી અપેક્ષાઓ રાખી નથી. એટલે આ જીવનથી હું ખૂબ આનંદમાં છું, ખૂબ સંતોષ છું. મને ક્યારેય કરતાં ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે જો મેં ધાર્યું હોત તો પૈસા બનાવ્યા હોત અને મને મજા હોત અને અત્યારે મારી પાસે અઢળક સંપત્તિ હોત
એવો વિચાર પણ નથી આવ્યો. મારી પાસે અત્યારે જે કંઈ છે એનો મને આનંદ છે, એનો મને ગૌરવ છે. તમે ધારાસભ્ય દરમિયાન પ્રમાણિકતાપણે રહી અને એક પણ પૈસા કે આડકતરી રીતે કે ભ્રષ્ટાચાર નથી કર્યો, બરાબર? ત્યારે આ બાબતે આપના પરિવાર કે સમાજના લોકોનું વલણ કેવું છે? તે વખતે પણ ચાલુ ધારાસભ્ય પદ દરમિયાન મારા કુટુંબને મારા હોદ્દા પાસેથી કોઈ જાતની અપેક્ષા ન હોય અને ક્યારેય બીજાઓની એને સરખામણી કરેલી પણ નહીં. અને અમારા રાજકોટ જિલ્લાની તો જે ટીમ હતી ને, એ ટીમની અંદર તમામ ધારાસભ્યો ઉત્તમમાં ઉત્તમ હતા. ચંદ્રકાંત વાઘેલાનું નામ લઉં રાજકોટના ધારાસભ્ય તરીકે, અમૃતલાલ અઘારાનું મોરબીના ધારાસભ્ય તરીકે નામ લઉં, જયંતિલાલ કાલરિયાનું નામ લઉં, દિલીપ પટેલનું નામ લઉં, પોપટભાઈ લાખાભાઈનું નામ લઉં, મામૈયાભાઈ ડાભી જસદણના ધારાસભ્ય હતા, બધાનું નામ લઉં, તો કોઈને ક્યારેય પૈસા બનાવવાનો આ પોતાના હોદ્દા દરમિયાન હોદ્દાના લાભથી પૈસા બનાવવા માટેનો વિચાર ક્યારેય આવ્યો નથી. અને એ માટે અમને ખૂબ ખૂબ આનંદ છે, સંતોષ છે. અને અમારા કુટુંબના કોઈ સભ્યોએ અમારી પાસે ક્યારેય ફરિયાદ નથી કરી, અત્યારે પણ ફરિયાદ નથી કરતા કે તમે ધારાસભ્ય પદનો કોઈ પણ જાતનો લાભ ન લીધો અને અમારે આ મુશ્કેલી ભોગવી રહ્યા છીએ, એવી પણ કોઈની ફરિયાદ નથી. આજની તારીખે મારી 3 દીકરીઓ એટલા સુખી સંપન્ન પરિવારમાં છે, એનું કુટુંબ જીવન પણ એટલું બધું આનંદમય વાતાવરણમાં સુખ શાંતિ એમાં છે. અને મારું કુટુંબ ને મારો દીકરો પણ બહુ આનંદથી અમે કુટુંબ જીવન ભોગવીએ છીએ. મારો ગ્રાન્ડસન છે, એ ગ્રાન્ડસન અત્યારે 12મા ધોરણમાં છે, એ પણ અમને બધાને એટલા બધા માનપૂર્વક બોલાવે છે. મારા દીકરાના ઘરવાળા એટલી બધી અમારી સેવા કરે છે કે એ લોકોનું કોઈને એવું મગજમાં નથી કે આ અને ધારાસભ્ય પદ દરમિયાન કે બીજા હોદ્દા દરમિયાન કુટુંબને લાખોપતિ કરોડપતિ ન કર્યું, એવો કોઈને અફસોસ નથી. બધાને સંતોષ છે આજની તારીખે, અને એનો બધાને આનંદ પણ છે. સર, આપ ધારાસભ્ય હતા ત્યારે સરકારી કર્મચારી કે કોઈ નાનો માણસ એને ક્યારેય તમારી એવો વ્યવહાર કર્યો છે? અને એ વ્યવહાર કર્યો તો એ બાબતે આપનું વલણ કેવું રહ્યું હતું? મારા જીવનમાં મેં કોઈ સાથે ક્યારેય બદલો લેવા માટેની ભાવના રાખેલી નથી. અને મારી સાથે જેણે અજાણતા પણ એવું વર્તન કર્યું હોય તો પણ આપણે એ કર્મચારી સામે ક્યારેય બદલો લીધો નથી. એક જ દાખલો દઉં કે હું અને મારો આસિસ્ટન્ટ એડવોકેટ જીટી ગાજી, ગુલામ કાદર ગાજી, એક વખત અમે સ્કૂટર લઈને ધોરાજી કોર્ટમાંથી ઉપલેટા આવતા હતા. ત્યાં ઉપલેટા રેલવે સ્ટેશનવાળા ચોકમાં એક જમાદાર પોલીસવાળા એવી ઝડપથી સ્કૂટર ચલાવીને અમારા સ્કૂટર સાથે અથડાયું અને અમે પડી ગયા. તો પડી ગયા અને એ પણ પડી ગયા. તાવડે નામ હતું એનું. એ તો અચાનક અમારા ઉપર રાડારાડી કરવા માંડ્યા, અમને ધમકાવવા માંડ્યા. એ વખતે એ પીધાલા હોય કે મને ઓળખતા ન હોય, ગમે તે હોય, પણ સતત રીતે ચોંટા રહ્યા. પણ એમાં કોઈ મારા જાણીતા હશે, એને પોલીસ સ્ટેશને ફોન કર્યો. તો પોલીસ સ્ટેશનમાંથી 3-4 પોલીસો તાબડતોબ ત્યાં પહોંચ્યા અને એ જમાદારને એક બાજુ લઈ ગયા. એક બાજુ લઈ જઈ અને એને વાત કરી કે ભાઈ આમ છે. પછી એ મારા પાસે આવ્યા, મને વાત કરી કે સાહેબ હવે એને ભૂલ થઈ ગઈ છે, એનો સ્વભાવ આવો છે તેવો છે. મેં એને વાત કરી કે ભાઈ હું એની સામે કંઈ કરવાનું નથી, જે બની ગયું એ બની ગયું. પણ મને દુઃખ એટલું છે કે અકસ્માત એને કર્યો, ઝડપ એના સ્કૂટરની હતી, અમારો કોઈ વાંક નહોતો, છતાં પણ આટલું બધું સાંભળવું પડ્યું. તો એ જમાદારને જરાક કહેજો કે ફરીથી ભવિષ્યની અંદર આવું કોઈની સાથે ન કરે, એટલી સલાહ શિખામણ આપજો. એ મારો આ એક અનુભવ
તમને જણાવો. બાકી કેટલાક મામલતદારો, ડેપ્યુટી કલેક્ટરો કોઈ હોય તો એની સાથે હંમેશા મેં માન વિવેકથી જ કામ કર્યું છે અને બને ત્યાં સુધી મોટા ભાગના અધિકારીશ્રીઓ તરફથી મને મારા કામના બદલાની અંદર યોગ્ય પ્રત્યુત્તર પણ મળ્યા છે. અબ તક પરિવાર તરફથી આપણને છેલ્લો પ્રશ્ન કે આપના જીવનની અંદર કદાચ 7 દાયકા ઉપર આપનું જીવન છે, એમાં સૌથી સુખની ઘટના કઈ અને દુઃખની ઘટના કઈ આપણા જીવનની અંદર? જો સુખદ અને દુઃખદ ઘટના જો કહું તો બહુ લાંબી યાદમાં હું નથી પડતો, પણ એક વાત છે કે હું ખોરાકમાં એકદમ નિયમિત હતો. હાચડ કૂચડ ખાવા માટેની ટેવ નહોતી, પણ 85 થી 90નો જે મારો ધારાસભ્ય તરીકેનો સમયગાળો હતો, એ સમયગાળા દરમિયાન એમાં ખાસ કરીને 2 વર્ષનો ભયંકર દુષ્કાળ. એ વખતે મેં શ્રમિકો માટે, રોજગારી માટે, કેટલ કેમ્પો માટે જે દોડાદોડી કરી છે, એ સમયે મારે કોઈ ખાવા પીવાનો ટાઈમ નહીં, ખાવા પીવાનો ઠેકાણા નહીં. એને કારણે મારા શરીરની અંદર થોડી અસર થયેલી. પણ ખરેખર રીતે તો એ ધીમે ધીમે વધારો થતો ગયો અને 2007ની સાલમાં મેં પથરીના બહાને સોનોગ્રાફી કરાવવા ગયો તો મારે નિદાન કેન્સરનું આવ્યું, કે મોટા આંતરડા આખાનું. મને થયું કે આ કેન્સર આંતરડાનું તો ખોરાકની ખોટી પદ્ધતિને કારણે ખાસ કરીને થવા માટેનું કારણ હોય. પણ મેં જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી તો મને ખોરાકની એવી ખોટી પદ્ધતિ નથી. તો કેટલાક ડૉક્ટરોએ એવું પણ જણાવ્યું કે આ એક પ્રોસેસ, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, ધીમે ધીમે એ બહાર આવતી હોય જે રીતે થયું એ. પણ મેં કેન્સરનું ઓપરેશન રાજકોટ કરાવ્યું અને રાજકોટના કેન્સરના ઓપરેશન પછી હું પ્લેટા મારે ઘેર આવ્યો. મને બરાબર યાદ છે કે 18 જૂન 2007ના રોજ મારા મોટા આંતરડાના કેન્સરનું ઓપરેશન થયું. આખું મારું મોટું આંતરડું કાઢી નાખવામાં આવ્યું. મળ છે એ બાયપાસ પદ્ધતિથી શરૂ કરવામાં આવ્યું. ત્યાર પછી હું ઘેરે આરામ કરવામાં હતો. ત્યારે એટલા બધા મારા સ્નેહીઓ, મિત્રો, સંબંધીઓ, સગાવાલાઓ મને જોવા માટે, મને હૂંફ આપવા માટે, મને આશ્વાસન આપવા માટે અને મારી ખબર કાઢવા માટે આવતા. પણ તમામ મોટા ભાગના માણસો એમ જ માનતા કે આ છગનભાઈ હવે 4-6 મહિનાના મહેમાન છે, હવે આમાંથી બચી શકે એમ નથી, બચે જ નહીં. એક તો કેન્સરની બીમારી, શરીરનું પણ નબળું પડી ગયેલું. પણ ગમે તે હોય, કુદરતની મને શક્તિ હોય, ભગવાનનો મને સાથ હોય, પણ મને મારા મનમાં ક્યારેય કરતાં ક્યારેય મૃત્યુનો વિચાર આવેલો નહીં. અને સતત રીતે હું બધા સાથે વાતો કરતો, બધા સાથે મારા ઓપરેશનનું વર્ણન કરતો, કેવી રીતે ઓપરેશન થયું એની પણ વાત કરતો અને બધા બેસીને જતા રહેતા. પછી તો હું એમાંથી બેઠો થયો. તો બેઠો થયા પછી 2007ની 18 જૂનથી આજે 2019ની એપ્રિલ મહિનો આવ્યો. 11 વર્ષ ઉપર સમય થયો. આજે તો હું સંપૂર્ણ રીતે કોઈ માની ન શકે કે મેં કેન્સરનું ઓપરેશન કરાવેલું છે. જેને ખરેખર ખબર હોય એ જ કહી શકે કે છગનભાઈને કે આ મોટા આંતરડાનું ઓપરેશન કરાવેલ છે. અને મેં ઓપરેશન કરાવ્યા પછી ઘણા માણસોને આ રીતના કેન્સર થાય, ઓપરેશન કરાવે તો પથારીમાં પડી જાય અને ના હિંમત થઈ જાય તો મને ખબર પડે
તો કોઈ પણ જાતનો જ્ઞાતિ ન હોય, હું એને જાણતો હોઉં કે ન જાણતો હોઉં, મને માહિતી મળે તો હું એની પાસે જાઉં અને હું એને બતાવું કે જો આ મારું કેન્સરનું ઓપરેશન કરાવેલું છે, હું આ દોડું છું, હું હરિદ્વાર જઈ શકું છું, ઋષિકેશ જઈ શકું છું, મથુરા જઈ શકું છું, મોટરસાઇકલ ચલાવી શકું છું, બધું જ કરી શકું છું, મારો ધંધો પણ કરી શકું છું વકીલાતનો. તો તમે પણ તમારા ધંધા રોજગારની અંદર કરી શકો, તમે કોઈ જાતની ચિંતા ન કરો. આવી રીતે હું જતો. એટલે મારા જીવનનો જો દુઃખદ પ્રસંગ ગયો તો આ કેન્સરની મારી બીમારી આવી. સુખદ પ્રસંગ ગયો તો પણ એ કેન્સરની બીમારીમાંથી ઈશ્વર કૃપાથી હું સંપૂર્ણ રીતે બેઠો થયો. મને કોઈ પણ જાતનું અત્યારે કોઈ તકલીફ નથી, કોઈ પ્રોબ્લેમ નથી અને મારી તમામ જાતની પ્રવૃત્તિ હું પહેલાં કેન્સર મને નહોતું એ પ્રમાણે કરતો હતો, એ જ રીતની પ્રવૃત્તિ હું અત્યારે કરી શકું છું. હમણાં છેલ્લા થોડા દિવસો પહેલાં જ 18 માર્ચે હું હરિદ્વાર ગયો, ત્યાંથી ઋષિકેશ આશ્રમમાં અઠવાડિયું રોકાયો. એ આશ્રમ ગંગા નદીને કિનારે આવેલા આશ્રમની અંદર હું ને મારા પત્ની ફક્ત આરામ કરવા ગયેલા. ત્યાંથી આજુબાજુના વિસ્તારમાં ગયો એટલે ગમે તે રીતે હું આવી જઈ શકું છું. રેલવેમાં વાહનની અંદર મુસાફરી કરી શકું છું. અત્યારે મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. એટલે મારા માટે ઈશ્વરમાં રહેલી શ્રદ્ધા, જીવનની અંદર જે આપણે કરેલી પ્રજાની કામગીરી, જીવનની અંદર કોઈને સાથે છેતરપિંડી ન કર્યા માટેનું કારણ, આ બધો જ બદલો ભગવાને મને આપ્યો છે. મારામાં જે કંઈ આવડત છે એ આવડત કરતાં ખૂબ વધારે, મારામાં જે કંઈ લાયકાત છે એ લાયકાત કરતાં પણ ખૂબ વધારે ઈશ્વરે મને અને મારા કુટુંબને જે આપ્યું છે એ માટે હું ઈશ્વરનો એટલો બધો આભારી છું કે આભારમાંથી કોઈ દિવસ રીતે હું છટકી શકું એવી પરિસ્થિતિ નથી. અને મને ગર્વ છે કે ધોરાજી જામકરણાના ધારાસભ્ય તરીકે હું રહ્યો. એ વખતે ધોરાજી જામકરણાના પ્રજામાંથી એક પણ માણસ આવીને એમ કે છગન સોજિત્રાને મેં 1 રૂપિયો ભ્રષ્ટાચારમાં આપ્યો અથવા તો છગન સોજિત્રાએ કોઈ અમલદારને પણ પૈસો અપાયો, તો હું જાહેર જીવન તો શું, હું મારું જીવન આખું હકેલી લેવા માટે તૈયાર છું. એટલો મને ગર્વ છે. એટલી હદે હું સંપૂર્ણ રીતે ભ્રષ્ટાચારથી પર રહ્યો છું. એક પણ માણસ બોલી શકે એમ નથી. હું તો શું, પણ વિરોધ પક્ષનો પણ માણસ ધોરાજીની અંદર લેક્ચર કરવા માટે બહારથી આવે તો ધોરાજીના ભાજપના આગેવાનો કે આ ધારાસભ્ય વિશે કાંઈ પણ બોલવામાં વિચાર કરજો, આની કોઈ પણ જાતની ટીકા ટિપ્પણ કરવાનો વિચાર કરજો. એટલે કોંગ્રેસ પક્ષ તરીકે એ ટીકા કરતા પણ મારી ધારાસભ્ય તરીકેની ટીકા વિરોધ પક્ષવાળા આવે પણ કરી નથી. એટલે ઈશ્વરનો હું ખૂબ ખૂબ આભારી છું કે આટલી મોટી બીમારી હોવા છતાં આજે હું હરતો ફરતો છું, મારી પ્રવૃત્તિ કરી રહ્યો છું. મારી વકીલાતની ઓફિસમાં વકીલો મારી સાથે કામ કરી રહ્યા છે, હું એને માર્ગદર્શન આપી રહ્યો છું. ખૂબ ખૂબ આભાર સર. અબ તક ચેનલ ઇન્ટરવ્યુ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. લોકોની સેવા કરવા માટે તત્પર રહેતા લોકસેવકોએ અનેક પડકારોનો સામનો કરીને રાષ્ટ્રની તથા સમાજની સેવા કરી છે. લોકોની વચ્ચે રહીને લોકોની મુશ્કેલીઓ સમસ્યાઓને હલ કરી હતી. ત્યારે ઉમરગામ નગરપાલિકા પ્રમુખ તરીકે રહેલા ઈશ્વરભાઈ બારી સાથે વાતચીત કરીએ. હું લગભગ આજે 20 વર્ષથી ઉમરગામ ગામ પંચાયત તે વખતે સભ્ય તરીકે ચૂંટાયો છું. છેલ્લા 10 વર્ષથી ઉમરગામ નગરપાલિકામાં પહેલાં 5 વર્ષ ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યો છું અને અત્યારે 2.5 વર્ષ મેં નગરપાલિકામાં પ્રમુખ તરીકે રહી ચૂક્યો છું. એ દરમિયાન મેં ગામના જે ક્રિટિકલ પ્રશ્નો હતા, જે ખરેખર અગત્યના પ્રશ્નો હતા, એ પ્રશ્ન મેં સોલ્વ કીધા છે. દર ચોમાસા દરમિયાન જે વિસ્તારમાં પાણી ભરાતા ત્યાં આગળ મેં સ્લેબ ડ્રેનેજ બનાવ્યું છે. જે માયાવંશી વિસ્તારમાં જે ચોમાસા દરમિયાન આખું 3 થી 4 મહિના સુધી પાણીમાં ગરકાવ રહેતું હતું, ત્યાં આગળ મેં સ્લેબ ડ્રેનેજ બનાવ્યું છે. આ વખતે એ વિસ્તારમાં એક ટીપો બી પાણી નથી ભરાયું અને એનો નિકાલ થયો. ગલી કૂચેમાં રસ્તાઓ મેં બનાવ્યા છે. જે પછી આદિવાસી લોકોના જે પડતર પ્રશ્નો હતા, જે એમના ટોયલેટ બાબતે કે હતું કે ડ્રેનેજ બાબતે જે પ્રશ્નો હતા, જે સફાઈ બાબતેના પ્રશ્નો, એ બધે તમામ મેં નિકાલ કીધો છે. તેમજ ઘણા ગામના વિકાસના કામો મીન્સ કે ક્રિકેટ ગ્રાઉન્ડ મેદાન મેં ડેવલપ કીધું છે. આજે હાલમાં ઉમરગામ ખાતે એક જ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ત્યાં આગળ બી મેં લગભગ 45 થી 50 લાખના કામો મેં વિકાસ દરમિયાન કર્યા છે.
તેમજ ઘણા બોરિંગના પ્રશ્નો હતા, જે પાણીની જે તકલીફ હતી એના કામો કર્યા છે. તળાવ માટે થોડું ડેવલપિંગ કામો કર્યા છે. એટલે જે વિસ્તારમાં જે પ્રમાણે જરૂરત હતી એ પ્રમાણે મેં લોકોના કામો કર્યા છે. તદુપરાંત મેં આજે લગભગ હું મારા ગામના વિકાસ માટે જ કામો કરતો હતો. મેં મારા પોતાનો કોઈ અંગત સ્વાર્થ કર્યો નથી. પ્રમુખ હતો તે ટાઈમે બી મેં મારો ધંધો કરતો જ હતો અને આજે વર્ષોથી મારો અનાજકરણ ધંધો છે. લગભગ 30 વર્ષથી હું અનાજકરણ ધંધો કરું છું. એટલે હાલમાં બી આ ધંધા ઉપર મેં કરું છું, કારણ કે મને લોકોના કામો બી કરું છું અને મારો ધંધો બી સાચવી જોઉં છું. અને મેં મારા ધંધા પ્રત્યે મને બી થોડુંક ગર્વ છે અને માન છે. એટલે હું મારો આ આજીવન મારો ધંધો છે અને હું લાઈફ ટાઈમ મને આ જ ધંધો મારા કામ આવશે. મેં મારા વિકાસ માટે ખાલી એક ધંધા માટે જ ધ્યાન આપ્યું છે, બીજા કોઈ કામો પર ધ્યાન આપ્યું નથી. પાલિકામાં જે કામો કર્યા મેં લોકોના કામો હતા, લોકોના કામો કર્યા. મેં પાલિકામાં કોઈ મારો વિકાસનો એટલે મારો કોઈ સ્વાર્થ મેં સાંધો નહીં મળે. હજુ બી મેં મારા પરિવાર સાથે રહું છું અને આ એક જ ધંધો મારો એવો છે કે જે મને લાઈફ ટાઈમ બુઢાપા સુધી મને કામ આવશે. એટલે હું આ ધંધા માટે કાયમ સંકળાયેલો રહું છું. તેમજ હાલમાં મેં લગભગ ભારતીય જનતા પાર્ટી માટે જે હતો ને સભ્ય તરીકે ચૂંટાયા પછી મેં ભારતીય જનતા પાર્ટીમાં રહ્યું છું. પાર્ટી માટે મને ગર્વ છે, કારણ કે હાલમાં જે મેં જે એ લોકોએ માન મર્યાદા આપી છે, એ જે પ્રમોશન આપ્યું છે કે મને એ લોકો પ્રમુખ બનવાની જે તક આપી છે, એ માટે હું એમના નરેન્દ્ર મોદી સાહેબ તેમજ સંગઠનનો ખૂબ ખૂબ આભારી છું. મેં આજીવન હું બીજેપી તરીકે કામ કરતો હતો ને કરતો રહીશ. પાર્ટી માટે મને કોઈ એ નથી. પાર્ટી માટે મને કાયમ ગર્વ છે અને ગર્વ રહેશે. અને હું ભારતીય જનતા પાર્ટીનો જ છું અને ભારતીય જનતા પાર્ટી માટે જ રહીશ. પ્રમુખ તરીકે મેં ગામમાં જે લોકોની રજૂઆત હતી એ રજૂઆતો મેં સાંભળી અને એ પ્રમાણે લોકોની માંગણી પ્રમાણે કામો કર્યા છે. મેં લોકોના કામો માટે ચૂંટાઈ આવ્યો છું અને લોકોના જ કામો મારે કરવા હતા અને લોકોના જ કામો મેં કીધા છે. બીજા પ્રમુખો ભલે ગમે તેવું કામો કરતા હોય, મેં મારા મુજબ મેં જે હતું મારા જીવનમાં જે તે પ્રમાણે લોકોના કામો કર્યા છે. લોકોના જે પ્રોબ્લેમ હતા લોકોના પ્રોબ્લેમ મેં સોલ્વ કર્યા છે. એ પ્રમાણે મેં ગામની જરૂરત પ્રમાણે મેં કામો કર્યા છે. અત્યારે હાલમાં બી લોકો મારા માટે કોઈ એક ખરાબ બોલતા નહીં મળે, કારણ કે લોકો માંગ છે કે ઈશ્વરભાઈ સારું કામો કરી ગયા છે. ભલે હું મારાથી ગર્વ નથી અનુભવતો, પણ લોકો આજ માટે મારા કામો જે વખાણ કરે છે એ જ મારા માટે મહત્ત્વનું છે. બીજું મારે કશું જોઈતું નહીં મળે. બસ હું મારા પરિવાર મારા ધંધા માટે બેઠો છું અને ધંધો કરતો છું. એવું છે કે જે પહેલા જે પ્રમુખ હતા એ લોકોએ પોતાના રીતે પોતા માટે જ કંઈ કામ કર્યું છે એવું તમને લાગે છે? એ થોડુંક દરેક પ્રમુખો પોતાનો સાથ માટે કરતા હોય છે. ભાઈ કંઈક ને કંઈક તો સાથે અંદાજ છે. ગામને નથી જોયું? ગામનો ઘણા પ્રોબ્લેમ હતા ને ખરેખર ગયા અઢી જે પ્રોબ્લેમ આવ્યા એ બધા મેં સોલ્વ કર્યા છે. અને બધા ક્રિટિકલ પ્રોબ્લેમ હતા જે ગયા આગલા 5 વર્ષમાં કોઈ નહીં કર્યા છે, કોઈ ધ્યાન નહીં આપ્યું છે. પણ મેં લોકોનું ધ્યાન આપ્યું છે અને લોકો માટે કામો કર્યા છે અને લોકોને આજે મારા માટે માન છે. તો દર્શક મિત્રો, આપણે ઘણા બધા લોકસેવકો સાથે વાતચીત કરી અને તેઓ જાહેર જીવનમાં સેવા કરવાના હેતુથી આવતા હતા. પૈસા કમાવાની વૃત્તિ નહીં, પરંતુ લોકહિત માટે રાજકારણમાં ઝંપલાવતા હતા. લોકો વચ્ચે રહીને લોકોના કામ કરવામાં આવતા હતા. ત્યારે તેઓ આજે પણ લોકો તેમને માન સન્માન અને આદર આપે છે. તો દર્શક મિત્રો, આ હતો અમારો વિશેષ અહેવાલ. એક નવા અહેવાલ સાથે ફરીથી મળીશ. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.